पार के भी पार वाणी मेरे पियो की। प्रणाम सुंदर सर। वाणी मेरे पियो की आ ચરણની અંદર સૌથી વધારે મેન બધા શબ્દો છે, પણ આમાં સૌથી દિલમાં ચોટ લાગે એવો શબ્દ છે મેરે પિયો કી. આપણને વાણીથી ડરાવવામાં આવ્યા, રાજ્યથી ડરાવવામાં. કોઈ પોતાના પિયોથી ડરે? અચ્છા, એવું થોડી લખ્યું કે મારા ભગવાનની વાણી. અચ્છા, મારા પિયુની વાણી હોય તો મારા ઘરમાં હોય કે ના હોય? એવું થોડી લખ્યું તેરે પિયુ કી. મેરે પિયુ કી વાણી. તો મારા પિયુની, મારા પ્રીતમની વાણી હોય તો મારા ઘરમાં હોવી જોઈએ. આ સંસારમાં કોણ એવું હોય કે જે પોતાના પ્રીતમ, પોતાના પ્રેમી જોડે વાત કરવાના ચાહે? મેરે શબ્દ સુંદર સાજી આ તારતમની ત્રીજી ચોપાઈ છે. મેરે શબ્દ ઘણું બધું કહી જાય છે. જયારે આ આપણો તારતમ ઉતર્યો શ્યામજીના મંદિરમાં, ત્યાર તો કદાચ વાણી ઉતરી નથી ને, પછી અપસામાંથી ઉતરવાની ચાલુ થઈ ને. હો ને, શ્યામજીના મંદિરમાં જયારે સુંદરસાજી દેવચંદ્રજીના તનથી લીલા થઈ ત્યારે આ વાત કરવામાં છે. તો શ્યામજીના મંદિરમાં રાજ્યે જેટલી વાતો શ્યામાજીને કરી ને, તો શ્યામાજીની 40 વર્ષની ખોજ પછી એટલું તો લાગ્યું કે રાજ્યે જેટલી વાત કરી છે ને એ ન્યારી જાતિ સુધી કોઈ નહીં કહ્યું. 14 વર્ષ ભાગવત ના બતાવી શકે. જેટલી મને પ્રીતમે વાત કરી ને આટલી કોઈ વાત ના કરી. શ્યામાજી લાગ્યું કે ન્યારી વાતો જે મારા 40 વર્ષના જીવનમાં આ મને કોઈએ વાત ના કરી કે જે મારા પ્રીતમે શ્યામજીના મંદિરમાં આવીને મારી સામે એક વાત કરી. એને ન્યારી લાગી, અલગ લાગી, જુદી લાગી. કેમ એવું લાગ્યું? કેમ એનો પ્રેમ હતો, એમાં એના સુખ હતા ભરેલા, એમાં એનો આનંદ હતો. કે સંસારમાં કોઈ જ આનંદ ના આપી શકે, કોઈ પ્રેમ ના આપી શકે, કોઈ સુખ ના આપી શકે. એ વાતો, એ વાણી, એ વાતો મારા પ્રીતમે મને કરી. કહ્યું કે ન્યારી છે. આપણને દુનિયાવાળા ઇલ્ઝામ લગાવે છે, કચ્છા આ ભાઈ આમ નહીં કરતા. ભાઈ અમારી વાતો ન્યારી છે, નિરાલી છે, જુદી છે. ભાગવતથી ન્યારી, ગીતાથી ન્યારી, વેદોથી ન્યારી. આ વેદો શાસ્ત્રોમાં, ભાગવતમાં ખાલી પ્રમાણ છે. અમારી વાતો એનાથી ઊંચી છે. અમારો માર્ગ એથી આગળનો માર્ગ છે. અમારી રાહ એથી આગળની માર્ગ છે. એટલે સંસારની વાત નહીં, ન્યારી છે મારા પ્રીતમની, મેરે પિયુ કી વાણી. તો મારા ઘેર કેમ ના હોય? હું કેમ ના વાત કરું? કેમ મારી આ તમે એને જોવાના તડપ? કેમ મેં એને પ્રેમથી ના લાગુ? સુંદર સાજી, જે સુંદર સાના ઘરોમાં વાણી છે એની પર તો રાજ્યની અપાર મહેર છે. જેના ઘરમાં નહીં સુંદર સાજી, એ સુંદર સાથે બેશક આ વાતને સમજવું કે મારા પ્રીતમની વાણી છે. કોણ એવું એક તારતમમાં લગ્ન કર્યા પછી યા તો પ્રીતમના ત્યાં ના જાય, કો તો પ્રીતમને ના લાવે. આ સંસારમાં તારતમ એટલે રાજ્ય જોડે લગ્ન ને, તો લગ્ન કર્યા પછી યા તો રાજ્યના ઘરમાં નહીં લાવે, યા તો આપણે રાજ્યના ઘરમાં નહીં ગયા. બેમાંથી જો પ્રીતમના સુખ લેવા હોય તો બેમાંથી એક તો કરવું પડે ને. કો તો રાજ્યને પોતાના ઘરમાં લાવો તો રોજ ખોલી લે લો, કો તો તમે એના ઘરમાં જતા રહો. પણ એ કઈ નહીં, તારતમ લીધા પછી ભાઈ તું તારા તો નું આપણે જે બરોબર છે. રાજ્ય એના ઘેર ના, આપણે આપણા ઘેર. મારી મસ્તીમાં મસ્ત સુંદર સાજી એવી હાલ આપણા થઈ ગયા છે. અચ્છા, બીજી હાસ્યપદ વાત શું થાય ખબર છે? તારતમ લીધા પછી એ તો સમજમાં આવે કે ભાઈ રાજજી તો કે મારા, પરમધામ તા કે મારું, રંગમહોલ તા કે મારું, શ્યામાજી તા કે મારા, હે ને, 12,000 રૂહો તા કે મારી, 25 પક્ષનો સુખ પ્રેમ આનંદ એ બધા મારા. રાજ્યનું બધું જ આપણે જોઈએ છે. અચ્છા, તો રાજ્ય તકડે ના, એ તો ઘરમાં ના લવાય.
એના ઘરમાં જવું છે ને એના આપણા ઘરમાં આપણે કોઈ કહી દે તું 12,000 નહીં, તું તો ઈશ્વરી સૃષ્ટિ જીવ સૃષ્ટિ, તું મૂળ મિલામણ તો તલવાર કાઢી મને જીવ સૃષ્ટિ કહ્યું. આપણે એના ઘરમાં જવું છે પણ રાજ્યની વાણીને આપણા ઘરમાં લાવવા. અચ્છા, આપણે એના ઘરમાં જવું હોય તો એને આપણા ઘરમાં લાવવો પડે કે ના લાવવો પડે? કેવો ડર છે, આપણે નથી લાવવા, આપણને ડરાવવામાં આવ્યા છે ને. સુંદર સાહજી મેરે પિયુ કી કે મારા પ્રીતમની વાણી છે. અને માયા, દજ્જાલ, કલયુગ અને શેતાન છે ને, આ જે કલયુગના જે નામ છે ને એક જ નામ છે. અને એ ચાહે છે કે તમે આ વાણીથી દૂર રહો. બસ જો આ વાણી તમારા ઘરમાં આવી ગઈ, પડતા થઈ ગયા, સમજતા થઈ ગયા, તો સુંદર સાજી રાજ્ય તમારી વચ્ચે કોઈ વચ્ચે તેરે બીચ બાટ ઘાટ ન તત્વ કોઈ તમને રોકી જ ના શકે. આજે અજ્ઞાનતા છે કે તમને ઘરમાં વાણી ના પડવા દીધી, ના સમજવા દીધી, ના લેવા દીધી, ના વાણી ચર્ચા હોય તો આવવા દીધા, તાકે સમજ રહી જાય. તો તમારી પર એક રાજ્ય સિવાય કોઈનું જોર ના ચાલે સુંદર સાજી. જો વાણી હશે તો, વાણી સમજતા થશે તો. તમને કોઈ બી અટરમ સટરમ બનાવો ને તો તરત જ તમે ચોપાઈ ખોલી જોશો, છે રાજ્ય વાણીમાં લખ્યું તો વાત સાચી, નથી લખ્યું તો દુનિયા તો બોલ્યા કરે, આપણે એમાં બહુ રસ નહીં લેવાનો, કોઈ ગમે તે કહેતો. સુંદર સાજી તો એ શામાજીને લાગ્યું કે મારા પ્રીતમની વાણી ન્યારી છે, જુદી છે, અલગ છે. કેમ જુદી છે સુંદર? એની વાતોમાં પ્રેમ છલકાય છે. કોના માટે? એની એક વાતમાં એને એના રૂહ માટે ગંજ પ્રેમ છોડી દીધો. તારે પ્રેમ જોઈએ છે, તું તારા બૈરા છોકરા જમીન પરિવારમાં ક્યાં ખોતું છું? મેં એક ચોપાઈમાં તારી માટે ઓછો પ્રેમ મૂક્યો છે? મારી વાણીની ચોપાઈમાં તને પ્રેમ ઓછો પડે છે? જો રાજ્યની વાણીની ચોપાઈમાં પ્રેમ ઓછો પડતો હોય તો પછી દુનિયા જોડે તો છે જ નહીં. રાજ્યની વાણીના ચોપાઈમાં જો સુખ ઓછા પડતા હોય ને તો દુનિયામાં કોઈ સુખી નહીં કરી શકે. સુખ તો આમાં મળ્યા છે રાજ્ય. એટલે તો સુંદર સાજી લખ્યું છે ને અજતાર્તમાં કે ધની આયા ને સબ વિધ વતન સદા સત સુખના દાતર, અને સુખો હાથે સુખો લઈને આયા. સબ વિધ વતન સહિત આયા. પરમધામના બધા સુખ કોના માટે લાયા? આપણે જો તારતમ લઈને પોતાનો સુંદર સાથ કહેવડાવતો હોય ને તો સમજી લો મારા માટે તો લેવા જોઈએ. સુંદર છે હવે લઈને આયા છે તો મારે લેવા જોઈએ. આયા છો તો મારે લેવા જોઈએ ને. જો મારા માટે આયા હોય તો લેવાના. તમને એવું લાગે કે તમારા માટે આયા હોય તો લો સુંદર સાજી, ના આયા હોય તો રાજ્ય બીજું તો શું કહીએ. એટલે સુખ આનંદ પ્રેમ તો વાણીમાં ભરેલો છે સુંદર સાજી. એક રૂહના માટે ભરેલો છે. વાણીથી બહાર ક્યાંય નહીં ખોરાક. કેમ? વાણી જ એવી છે ને આપણને પરમધામના મૂળ સ્વરૂપ જુમનાજી હોજ કોસર માનેક ત્યાંના સુખ પ્રેમના આનંદ સાથે જોડી શકે. આના સિવાય બીજો કોઈ માર્ગ હોય તો બતાવજે જોડી શકે. ચિતવન બી તો આનો આધાર લઈને આપણે કરીએ છીએ. આપણે પોતાને જોડીએ છીએ સુંદરજી. આપણી પહેચાન, પોતાની પહેચાન, પોતાના સુખ આનંદ પ્રેમની પહેચાન એક વાણી કરાઈ શકે. અમારા જેવા તો અંદરથી હા 2-4 ચોપાઈઓ જે તૂટી ફૂટી ભાષામાં રાજ્યની મેરથી આવડે એ તમારા ચરણોમાં સેવામાં મૂકીએ. બધું બોલતા વાણીનું છે ને આપણી જોડે સુંદર સાજી. તો એટલે કહે છે કે વાણી મેરે પિયું કે ન્યારી છે, કોઈ નહીં આ પ્રાપ્ત. સુંદર સાજી એક શબ્દ સાંભળવા છે ને, સબ માયા में रहे उड़ जाए, निराकार में रहे उड़ जाए, सात शून्य में रहे उड़ जाए. સુંદર સાજી આગળની વાત બોલવા માટે કે છે કે જો એક શબ્દ બોલું ને તો કે છે મારું આ છે ને આ ધરતી શીશ અલગ થઈ જાય, છતાંય શીર સાટે એક શબ્દ ના મળે એટલી ન્યારી. એક શબ્દ લેવા માટે માથું કાપીને મૂકવું પડે. એટલા આના વચનો છે અને આવા અનમોલ પ્રીતમના વચનો પર. અચ્છા, વાણી આવી ક્યાંથી? પરમધામમાં ક્યાં આગળ વાણી હતી? આપણને એ ખબર છે વાણી ક્યાંથી આવી? સુંદર, આ બધી જ વાતો રાજ્ય જે કરી છે ને, પરમધામમાં કંચનના સિંહાસન પર જે રાજ્ય શ્યામાજી યુગલ સ્વરૂપ બેઠા છે ને, એ રાજ્યના દિલમાં વાતો વડેલી હતી ને. મૂળ મિલામાં કેવી રીતના તમને કહે? જરૂર જ નથી આ વાતોની.
કે જો જુમનાજી તારી આવી છે, પુખરાજ આવો છે, હોચકોસર આવો છે, માણેક પહાડ આવો છે, તારા ને મારા સંબંધ આવો છે, તારી ને મારી વચ્ચે પ્રેમ આવો છે, તારી ને મારી વચ્ચે સુખ આવું છે. સુંદર સાજી જરૂર જ નથી ત્યાં આગળ સમજવાની, જાણવાની, વિચારવાની, કે ત્યાં તો પ્રેક્ટિકલ હતી ને લીલા. એમાંથી બહાર કર્યા પછી સમજાવે છે. મને રાજજીની એ વાત બહુ સુંદર લાગે, બહુ સુંદર લાગે. ખબર છે, એક ફ્રામોસી મૂલ મિલાવવામાં આપી, એક ફ્રામોસી અહીંયા આપી, બે ફ્રામોસી. મૂલ મિલાવવામાં, જો મૂલ મિલાવવાની ફ્રામોસી સુંદર સાજી અગર સંસારમાં વિચારવા જેવી વાતો હોય તો આ વાતો છે. એના સિવાય બીજું બધું વિચારો છો તો ધૂળ બરોબર છે ને. અચ્છા, પરમધામમાં ફ્રામોસી તો કે અજ્ઞાનતા ન કહું ફ્રામોસી. અચ્છા, ત્યાં નીંદ નહીં ને. જો ખબર નહીં રાજ્ય કેવી, મારી આત્મા કોઈક વાર ચિતવનમાં જોશે તો એની રાજ્ય મેહર કરશે તો વાત કરીશું. બાકી તો સુંદર ના તો ત્યાં અજ્ઞાનતા છે. મૂલ મિલાવવામાં અજ્ઞાનતા ખરી, અજ્ઞાનતા તો અહીંયા છે. ત્યાં રૂહો તો ત્યાં તો સુંદર સાજી સબ વિધ જાણે છે. ના અજ્ઞાનતા છે, ત્યાં નીંદ છે. કેવી ફ્રામોસી છે ત્યાં આગળ. અચ્છા, એની ફ્રામોસી કેવી, ન્યાની ફ્રામોસી કેવી. આપણા બે તનો પર ફ્રામોસી. કાશ એક જાગી જાય તો કામ થઈ જાય. બેમાંથી એક તો જગાડો, એક જાગી જાય. પરમધામનું મૂલતન જાગ્રત. એમ રાજ્ય એને ફ્રામોસી આપી ને તો કેવું ફ્રામોસી કરી ખબર છે. વાણીમાં અમુક ઘણી બધી સેંકડો ચોપાઈમાં છે કે ખેલ દેખાયા બાંધ ઉમેદ. કે છે દિલમાં ઈચ્છા એટલી બધી ભરી દીધી, એટલી બધી ભરી દીધી કે જુઓ છો, જુઓ છો, જુઓ છો. ઈચ્છા એટલી પ્રબળ ફેર ફેર માંગે કે છે. ત્યાં ચાહના ને ફ્રામોસી કઈ, ખાલી ચાહના જ. બાકી તો ઊંઘે થોડી છે, અજ્ઞાનતા થોડી છે, નીંદ થોડી છે. એક ચાહના કરી કે રાજ્ય અમરાપુરમાં જાવું છે બસ. અને એટલી બધી રાજ્ય ચાહના છે, હાથ ચાલ બનાવી દઉં તો અમરાપુરા નતું પણ રાજ્યએ ચાહના કરી હતી તો ને. ખાલી ઈચ્છા કરીએ આપણે કે મારી રૂહની આટલી બધી ઈચ્છા છે ત્યાં અમરાપુરામાં જવાની, ચાલ બનાવી દઉં. બનાવ્યું સુંદર સાજી આપણી ચાહના પૂરી કરવા. તો ચાહનાઓને ફ્રામોસી કઈ, મારી તૂટી ફૂટી ભાષામાં હું સાચો ખોટો તો રાજજી જાણે. ત્યાંની ચાહના, અહીંયા ચાહનાઓને જ ફ્રામોસી કઈ રાજજીએ. એક આપણી ચાહનાઓ શેની છે, તમારી ચાહના એ ફ્રામોસી છે. જે દિવસ પરમધામ રાજ્ય વાણીની ચાહના લાગી ગઈ ને સુખાનંદની, એ દિવસ તમારી આત્મા જાગૃતતા તરફ દોડે છે સુંદર સાજી. કારણ કે ચાહનાઓ જૂઠ જોડે, ખોટા જોડે, ખેલ જોડે, દુઃખ સાથે લાગેલી ચાહનાઓ છે આપણી. દુઃખ વાળું જૂઠું બધું જ જોઈએ છે. ખબર નહીં રાજ્ય જોઈએ છે કે નહીં જોઈતા, એ તો દિલ પર હાથ રાખવો પડે. કેટલી બધી સવારથી ઉઠીને આ કર લો, ઓલું કર લો, ઓલું જૂઠ હાથે ચાહનાઓ. અને રાજજી કે તારી ચાહનાઓ એ તને દુઃખી કરી રાખ્યા છે. રાજજી અને તારી વચ્ચે બસ ચાહનાઓ આવે છે, તારી ઈચ્છાઓ વચ્ચે પડેલી છે. પરમધામમાં જો તમારી માટે રાજજી તમારી ખેલ માટે આ બનાવીને જો તમારી ઈચ્છા ફ્રામોસી ને ખેલ દેખાયા બાંધ ઉમેદ, એટલી બધી ઈચ્છા તો આપણને એટલી બધી ઈચ્છા કે રાજ્ય જોવું છે તો આપણી ઉમેદ, બાંધ ઉમેદ ઈચ્છાઓ સાથે આપણને બાંધી દીધા અને બતાવે કે ના લે. અને બંધાયા આપણે કે રાજ્ય જોવું છે, જૂઠ કેવું છે, દુઃખ કેવું છે, મૃત્યુ કેવું છે, અપમાન કેવું છે. અચ્છા લે, જોવું છે જોઈ લે. આપણે રાજ્ય નજર બાંધી અને ખેલ બતાવે. અચ્છા, અહીંયા ત્યાં તો મૂલતન સાક્ષાત બેઠેલા છે અને એક એક વાત કરીને ખેલમાં ઉતાર્યા કે આવું થશે. હવે અહીંયા એ જ રાજજી, મૂલ મિલાવવાળા જ રાજજી વાણી દ્વારા ફરી ત્યાંથી ચાહનાઓ ખેલની, ત્યાં ફ્રામોસી નાખી, ખેલની ચાહનાઓ ઓલામાં ઉત્પન્ન કરી. હવે આની અંદર ચાહનાઓ ધામની નાખવા માંગે છે કે તું ધામની ચાહના ભર દે ને. તું અહીંયા બેઠે બેઠે જો ખેલની ચાહના કરતી હોય તો અહીંયા બેઠે બેઠે તું ધામની ચાહના કરી શકું છું. બસ ચાહનાઓ બદલી દો સુંદર સાજી. ચાહના પરિવર્તન, ચાહનાઓમાં પરિવર્તન આ વાણી જ કરી શકે, બાકી કોઈ ના કરી શકે. બતાવો, જૂઠી ચાહનાઓ કોણ છોડી શકે? અચ્છા, વાણી જેમ જેમ પડક મારી જુમનાજી આવ્યા, મારા રાજજી આવ્યા, મારી શ્યામાજી આવ્યું, મારું હોચકોસર આવું, મારું માણેક પાડ આવું, તો જો સમજ આવે તો ચાહના ત્યાંની થાય. એટલે તો 25 પક્ષ મેન કર્યા ને.
તમે સમજશો નહીં, લેશો નહીં, તો ત્યાંની ચાહના નહીં થાય. ખેલમાં ભટકાઈ મર્યા નથી, ભટકાઈ જ મરવાના લે ચાહના. અને રાજ્ય ચાહનાઓ પૂરી કર્યા વગર લઈ જ નહીં જવાના. 400 વર્ષ ટકા ચક્કર કેટલી ઓર દુઃખ જોવું છે આવતા તનમાં. આ તનમાં નહીં પૂરું થયું ને, દુઃખ જોવું છે આવતા તનમાં ફરી બીજા તન પર બેહાડીશ આવતા જન્મની અંદર. ગયા જન્મમાં ચાહનાઓને લીધે આ તન પર બેઠા, આ જન્મમાં ચાહનાઓને લીધે ઓર તન પર બેઠા. શું કામ? રાજ્ય સિવાય ચાહના રાખો છો શું કામ? રાજ્ય સિવાયની ચાહના, પરમધામના પ્રેમ સુખ આનંદ સિવાયની ચાહના હોય ખેલમાં ડુબાડી રાખ્યા છે. તો કે હું ત્યાંના તનમાં જો હું ખેલની ચાહના ભરી શકતો હોય તો આ વાણી દ્વારા અહીંના તનોમાં હું પરમધામની ચાહનાઓ ભરવા માંગુ છું. પણ માનવા વાળા, સ્વીકારવા વાળા, પડવા વાળા, લેવા વાળા કેટલા? ચાહનાઓ હવે તો રાજ્ય જોવા છે, હવે તો જુમરાજીમાં ડૂબકી મારવી છે. સુંદર સાજી એ પ્રેમાનંદ મસ્તીમાં ડૂબવું છે. એની મસ્તી, એનો પ્રેમ, એના બધું જોઈ લીધું સુંદર સાજી. 400 વર્ષમાં શું નથી બાકી રાખ્યું? હવે તો એ જોઈએ છે. અને એ ત્યાં લગાવવાનું કામ વાણી કરે. ત્યાં છે ને સુંદર સાજી, આ વાણી છે ને રાજ્ય જોડે સંબંધ બાંધી દે, રાજ્યના સુખની વાતો કરે. આપ નહીં, ખાલી વાતો કરે લે તો તમારા વાણી સુખ આપ નહીં, વાણી તો ખાલી બતાવે, ડૂબી લેવાના તમારે. વાણી ખાલી પહેચાન કરાવવા લાગવાનું તમારે. વાણી પહેચાન કરાવી દીધી, સંબંધ આવી ગયો, વાત પૂરી. અચ્છા, અહીંયા આપણે બધા બેઠા છીએ, આપણે બધા લગભગ 15, 20, 25, 30 વર્ષથી રાજ્યમાં લાગેલા છે. આમાં તમને મને કોણ ખબર નહીં? એટલી તો રાજ્ય ખબર આપી છે કે શું કરવાથી રાજ્ય પ્રાપ્ત થાય. બસ અહીંયા વાણીનું કામ પૂરું, વાણી ખતમ. ત્યાં આગળ વાણી કે મેં મારું કામ ઈમાનદારીથી બતાવો, શું શું કરવાથી રાજ્ય પ્રાપ્ત થાય? વાણીનું કામ પૂરું થયું. ત્યાં આગળ મેં તમને બતાવ્યું ને કે ભાઈ મેં ખુદ મારો અહંકાર ન કાઢો, જૂઠમાં ના લાગશો, માયામાં ના લાગશો, ખોટ જોઠા ન છોડો. સુંદર સાજી અને ચિતવન કરો, સેવા કરો, ધ્યાન કરો, વાણી મંથન કરો. રાજ્ય પ્રાપ્ત કરવાના એક એક માર્ગ તમને મને બતાવ્યા. વાણીનું કામ પૂરું. ત્યાં આગળ રૂહનું કામ ચાલુ થાય. હવે મેં તને માર્ગ બતાવ્યો કે ભાઈ ચાલ આ બાજુ જા, રાસાવડી આટલા કિલોમીટર છે. વાણી આટલું બતાવી દીધું, વાણીનું કામ ત્યાં પૂરું થઈ ગયું. પછી વાણી જોડે આશા રાખો, ખોટું. હવે તારું કામ કવા માર્ગ પર ચાલવાનું. રાસાવાડી જવું હોય તો તારે ચાલવાનું છે. હવે ચિતવન ત્યારે કરવાનું, સેવા ત્યારે કરવાની, ધ્યાન ત્યારે કરવાનું, રાજ્યના પરમધામમાં પ્રેમમાં તારે ડૂબવાનું. રાજ્ય કે મેં તને બતાવી દીધું મારું કામ. રાજ્ય મૂલ મિલામ કે મેં ખેલ વિશે તને બતાવી દીધું, મારું કામ પૂરું. જાવું ના જવું, ખેલ વિશે બતાવ્યું તું ને, મારું કામ પૂરું. નહીં અહીંયા આયા પછી પરમધામ રાજ્ય વિશે બતાવી દીધું, કેવી રીતના પ્રાપ્ત થાય બતાવી દીધું, પૂરું કામ વાણીનું. હવે જો ના લાગી તો આવતો જન્મ રાખજે, આવતા જન્મ લાગજે ભાઈ. સુંદર સાજી એટલે કે છે ન્યારી જો સંસાર. મારા પ્રીતમની વાણી છે ને એ ન્યારી છે. રામાયણ થી ન્યારી, ભાગવત થી ન્યારી. સુંદર દુનિયાના હરેક ધર્મ ગ્રંથથી આ વાણી ન્યારી છે. કક્ષરાતીત સાથે જોડે છે, સુખ પ્રેમના આનંદ સાથે જોડે છે, જુમનાજી સાથે જોડે છે. સુંદર સાજી અને વાણી એટલી બધી આપણી આત્મા દ્રષ્ટિ ખોલે, એટલી બધી આત્મા દ્રષ્ટિ ખોલે, એટલી બધી આત્મા દ્રષ્ટિ ખોલે ને સુંદર સાજી. વાણી તમને ક્યારે ના રાજ્યથી અલગ થવા દે ના. પર જેવા તમે અલગ થયા ને તરત જ જો મૂલ મિલામ બેઠી છું, દૂર નહીં. અચ્છા, અર્થ શું મારા કે દૂર નહીં, રાજ્યતા નથી. જેવા તમને એવું લાગે કે મેં દૂર છું ને, વાણી ફટાક દે રાજ્યની નજીક મૂકી દે. હું કામ ગભરાવો છો? જો તું ક્યાં બેઠી છું. જેવા તમે અસહાય, બેબસ, લાચાર સમજો ને તરત જ વાણી માર્ગદર્શન કરી દે. નહીં તું બેબસ નહીં, લાચાર નહીં, તારા સિર પર તો બાલ છે, બુઢા પર લગ સિર પર ખડે શુભાન. તમને પલ પલ રાજ્યનું સાનિધ્ય, પલ પલ એની છત્રછાયા સુંદર સાજી ની અંદર રાખવાનું કામ વાણી કરે. અચ્છા, તું તો મેં સહી સલામત સુરક્ષિત છું. જે વાણી નહીં ને એ લોકો આમ જગચા રાજ્ય ત્યાં અમે આટલા દૂર આમ તેમ. સુંદર સાજી
બે વાત, રાજ્ય બાંધ ઉમેદ ત્યાંના દિલોમાં ઈચ્છા બાંધી દીધી. જે સુંદર સાથ વાણી પડ્યા પછી સેવામાં જીવન લગાવ્યું, પૂરી ઈમાનદારીથી પોતાના દિલને પવિત્ર કર્યું ને, એના દિલમાં રાજ્ય આજ અહીંયા બી ઉમેદ બાંધે છે. કચ્છા તારે લાગવાનું છે, પણ ઈમાનદારી વાળા સુંદર સાથને. બેઈમાની વાળાને તો થોડી છળ કપટ બેઈમાની પડ્યું હોય એવા દિલોને થોડી રાજ્ય કરે. અચ્છા જા તું છળ કપટમાં પડ. થોડી કઈ જો ઈમાનદારી શ્રી રાજપત્ય આવી ગઈ ને, તો એવા દિલોમાં રાજ્ય ઉમેદ બાંધે છે. જેમ મૂલમિલામાં ઉમેદ બાંધી ને, ખેલ દેખાયા બાંધ ઉમેદ, તો ખેલમાં બી પરમધામની ઉમેદો કે રાજ્ય એવા હોચકોસરમાં પાટઘાટ પર લઈ ચાલ ને, એ ઉમેદ બાંધે, પરમધામની ઉમેદો બાંધે. સુંદર સાજી ચાહીએ આપણે બધા કે રાજ્ય આપણી ઉમેદો બાંધે. જેમ ન્યા બાંધીને રાજ્યનું બે જગ્યાએ કામ તો એક જ છે. પરમધામમાંથી મેં તને ખેલમાં લગાવી, ખેલમાંથી મારું કામ છે તને પરમધામમાં લગાવવાનું. બે કામ શ્રી રાજનું છે. રાજ્ય સમજ આપ લાગવાનું આપણે છે. સુંદર સાજી બસ આટલી સમજ છે. અને ઈ આ સમજ વાણી ઘર એટલે કે છે કે મેરે પિયુ કી ન્યારી છે. સુંદર સાજી કેમ કે છે કે निराकार के पार थे तीन पार के भी पार. કાકા અને એક વચનો, હા, પ્રમાણ માટે દુનિયાની ઈધર કિધરની માયાની વાત કરવા માટે નિરાકારના કઈક વચનો અંદર મૂક્યા બ્રહ્માંડના, કોઈ ભેદ ખોલવા માટે. પણ સીધી વાણી ચાલુ થાય નિરાકાર, આ બ્રહ્માંડથી પારથી ચાલુ થાય. 3 અક્ષરની પારની આ વાત કરે છે. અને તમને મને એટલા તો સમર્થ બનાવે છે વાણી કે જો તું આ સુખ લઈ શકું છું, તારા ભાગ્યમાં આ સુખ છે, આ તારા સુખ છે. એક દિવસ તારા નેત્રોની સામે યુગલ સ્વરૂપ હશે, એક દિવસ તારી ઝોલીમાં પરમધામના સુખ હશે. તું એટલી ભાગ્યશાળી, એટલી નસીબદાર છું, તું એટલી ખુશ નસીબ છો આ બ્રહ્માંડની અંદર. તારા જેટલી નસીબદાર ખુદ કિસ્મત આ સંસારમાં કોઈ નહીં. આવી સદભાગ્યવતી સુહાગીન બનાવવાનું કામ કરતો હોય ને, આપણા દિલમાં ઈમાન ભરવાનું દ્રઢ કરીને, સુંદર સાજી ડટ કરીને ઉભા રહીને રાજ્યમાં લાગવાનું બલ જો આપણને તો વાણી કરક લાગ ચાલ ખાનો લાગુ. તારા જા સુખ, તારી જુમનાજી છે, તારું હોજ કોસર છે, એમાં તારે લાગવાનું છે. સંસારમાં ક્યાંય નથી લાગવાનું. સંસારમાં સુંદર સાજી જૂઠી આપણને દુઃખી કરી રાખ્યા છે ને. અચ્છા જૂઠ દુઃખ કેમ કરે? જૂઠની સમજ નહીં એટલે પેલું નહીં અત્યારે પેલી નકલી નોટો નીકળી, પેલું બાલ ચિલ્ડ્રન બેંક વાળી. અચ્છા તમને સમજ હોય કાં તો બાલ ચિલ્ડ્રનની નોટ છે અને કોઈક ફાડી નાખે તો ખબર છે જૂઠી જાય દુઃખ લાગે, પડી જાય દુઃખ લાગે. કેમ કાંઈ કહે ચાલવાની અને કશું મળવાનું. એમ આપણા જીવનમાં એક શ્રી રાજ સિવાય જેટલી બી નોટો છે ને, આ જૂઠ કહીએ નહીં ચાલવાની. જેની માટે દોડ કરો છો, જાઓ અપનાઈ જો ક્યાંય ચાલો તો ના સ્વર્ગમાં ચાલશે, ના વૈકુંઠમાં ચાલશે, ના ક્યાંય નથી ચાલવાની. બધી જૂઠી નોટો ફાટી જાય, તૂટી જાય, કોઈ લઈ લે તો દુઃખ લાગે. અચ્છા જૂઠ હતી, ખોટી હતી. જૂઠની સમજ નહીં એટલે દુઃખી થઈએ છે. જે દિવસ જૂઠની સમજ પડી ગઈ ને, પછી માયા તમને દુઃખી નહીં કરે. સુંદર સાજી અને 14 લોકની જેટલી બી અંદરની વાતો છે ને, આ બધીને રાજ્ય જૂઠ કહ્યું છે, નાશ થવાનું કહ્યું છે. જૂઠ છે એટલે તો નાશ થાય છે, એટલે તો અસત્ય છે. જૂઠ અને અસત્ય ના સુંદર સાજી ક્યારેય સુખ ના આપી શકે. સુખ માટે સત્ય જોઈએ, અને સત્ય વાણી શ્રી રાજ છે, પરમધામ છે. જૂઠમાં લાગીને તો દુઃખી થાય છે. બસ વાણી સમજ આપે છે કે જૂઠની ઓળખાણ કરી લે, પછી તું દુઃખી નહીં થવું. અચ્છા બધાના દીકરા મરે છે, અચ્છા બધાના જોડે દુઃખ આવે છે, અચ્છા બધાના ઘરમાં આવું આવે છે, અચ્છા બધાની જોડે આવું થાય છે, બધાની જોડે થતું હોય સુંદરજી, પછી જૂઠ દુઃખી નહીં કરે તમને. જ્યાં લગી જૂઠ દુઃખી કરે છે ને, તો જૂઠની ઓળખાણ નહીં. યા તો જૂઠને હાચું માની બેઠા છીએ, જૂઠને સત્ય માનીને તો તકલીફ થઈ છે ને. અને બેમાંથી
એક સત્ય છે, યા તો બ્રહ્મ સત્ય યા તો માયા સત્ય. સત્ય તો બે માંથી એક છે ને. કો તો રાજ્ય પરમધામ સત્ય છે, કો તો અમરાપુરા સાચું છે. બે માંથી એક સાચું છે. અમરાપુરા સાચું લાગે તો લગી રાજ્ય પરમધામ ખોટું જૂઠું. અને જે દિવસ એ સાચું લાગ્યું તે દિવસ આ આપણને કયું સાચું લાગે છે, શેની માટે દોડીએ? સુંદરસિંહજી બે એક સાચું હશે તો બીજું આપોઆપ ખોટું થઈ જવાનું. અને એક સુંદર સાજી હવે કયું સાચું ને કયું ખોટું એની સમજ રાજ્ય વાણીએમાં આપી છે, ને રાજ્ય તમને મને બધાયના મેહર કરીને આપી છે. એટલે કે છે લાગુ હોય તો નિરાકારની પાર લાગ, ત્યાં તારા સતસુખ છે. અહીંયા 4 દિવસ જીવનમાં થોડી તકલીફ કે ઇધર કિધર થશે ને સુંદર સાજી, કોઈ અપમાન કરશે, કોઈ દુઃખ આવશે, થોડીક આર્થિક રીતે થોડી ઉપર નીચે થઈ જશે, પણ રાજ્ય કઈ અટકવા નહીં દે. અને મંજિલ 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 ખૂબસૂરત યુગલ સ્વરૂપ શ્રી રાજ, એટલી સુંદર મંજિલ છે. રસ્તામાં થોડી કઠણાઈ છે. આપણે રસ્તાની કઠણાઈ સહન કરવી નહીં ને મંજિલ સારી જોઈએ છે. ભાઈ રસ્તો કઠિન છે, થોડો કઠિન છે સુંદરજી, પણ રસ્તો બી એટલે કઠિન છે એટલે સુંદર લાગે ને કે સુંદર કઠિન રસ્તામાં શ્રી રાજ જોડે છે. રસ્તો કઠિન છે, અપમાન છે, ઘીના છે, નફરત છે, વિરોધાભાસ છે, થોડી દંડની કમી છે, થોડી ઉણપ છે. સુંદર સાજી હરેક પ્રકારની કમીઓ છે શ્રી રાજને પ્રાપ્ત કરવા માટે, પણ સાથે કોણ છે? શ્રી રાજ છે. દેવચંદ્રજી સુંદર સાજી કઈ નહીં. અચ્છા મને એટલે વાત સુંદર લાગે ને કે કોઈને એવું લાગે કે મારી જોડે ધન ઓછું છે, ગાડી બાઇક નહીં, મારી જોડે જમીન ઓછું છે તો મને રાજ્ય મળે. તેના માટે દેવચંદ્રજીનું જીવન કે 1 રૂપિયો જોડે ને રાજ્ય મળે. આટલા સુંદર રાજ્ય દેવચંદ્રજી 1-2 રૂપિયો લઈને નહીં નીકળ્યા અને શ્રી રાજને પ્રાપ્ત કરી લીધે. 1-2 રૂપિયો જીવનમાં ના હોય તો એ સુંદરસિંહજી આવો બ્રહ્માંડ બનાવવા વાળો એના માલિકોનો માલિક અમે એનો ઉભો રહે. કેટલું સુંદર જીવન છે. બીજો જ્યાં જ્યાં મુસીબત આવે, સંકટ આવે, આફત આવે, બલ આવે ને ત્યાં શ્રી રાજ આવીને ઉભા રહે. જ્યાં જ્યાં દેવચંદ્રજીના જીવનમાં મુસીબત આવી, સંકટ આવી, આફત આવી, બલ આવી ને ત્યાં શ્રી રાજ આવીને ઉભા રહે. રસ્તામાં કઠિનતા છે, 1 રૂપિયા વગર રાજ્ય પ્રાપ્ત થઈ શકે છે. સુંદર સાજી એટલી સુંદર વાણી છે. તો ધન ના હોય, જમીન ના હોય, સારી વ્યવસ્થા ના હોય તો ચિંતા ના કરજો કે જો સુંદર રીતે રાજ્ય મળી શકે છે. મંજિલ શ્રી રાજ છે. અને રસ્તા પર ચાલવા માટે તમે જે દિવસ રાજ્યના માર્ગ પર ચાલો ને એ દિવસ તમે એકલા નહીં, એ દિવસ બાજુમાં સમજી લેજો શ્રી રાજ તમારી જોડે છે. એટલું માનો કે દેખાતો નહીં, સાથે છે. મને એની એક વાત બહુ બહુ સુંદર ગમે ને શ્રી રાજની સુંદર સાજી, કારણ કે જે રાજ્ય આપણને પરમધામમાં કહ્યું ને ખેલમાં જુદા થઈ જશે તો દહેશત લાગી, ડર લાગી. કેમ ડર લાગ્યો સુંદર સાજી? કારણ કે મારું બધું શ્રી રાજ. સુંદર સાજી આપણે કિરંતન ગાતા હતા ને ગણપતસિંહ, ક્યો દિન જાવે એકલે ને ક્યો કર જાવે રાત, કેને વિત બસો તુમાર સમય. કે પરમધામમાં રાજ્ય મને કયા હાલમાં રાખી છે અને અહીંયા હું કયા ફટીચાર હાલમાં રહી છું. એક વાર તુલના કરો, ક્યાં રહેવા વાળી, કયા સુખ લેવા વાળી. કારણ કે તમે એ બધા છો ને શ્રી રાજની એવી આદત લત લાગી છે ને કે બાજુમાં શ્રી રાજ ના હોય ને તો નીંદર ના આવે. કર જાવે રાત. તમે એ રંગ ભરવાલી ના સુંદર છો. મને તકિયાની જરૂર ના પડે, એની બાહોની એના અહીંયા હાથ પર માથા પર હાથ મૂકું ને ત્યારે મને નીંદર આવે. ક્યાંથી લાવું એ શ્રી? કેવી રીતના મને નીંદર આવે? ખોદી ન જાવે એકલે કેવો કર જાવે રાત. જ્યાં લગી એ સામે ના બેઠો હોય ને, એ સામે ના બેઠો હોય ને એને ના જોઉં ને ત્યાં લગી અહીંથી કોળીઓ નીચે ના ઉતરે એ લત લાગી જાય. કચ્છા રંગ રસોઈની હવેલીમાં ત્રીજી પોમની પરસાલમાં એને બાલ ભોગ આરોગવું, એને ભોજન આરોગવું અને પછી એના જોયા પછી મેં આરોગ થયા છે.
જ્યાં લગી એને શિનગાર ના સજાવું ને ત્યાં લગી મેં શિનગાર નથી સાજતી. કેવી લત લાગી છે. એને જોયા વગર પાણી નતું ઉતરતું. બાજુમાં એ જોઈએ. તમે પરમધામમાં પૂછો, તમે બધા એ લત છે, શું જોઈએ? બાજુમાં શ્રી રાજ જોઈએ. આજે એ કેમ નહીં? બાજુમાં એ જોઈએ છે. હવે તો એના સિવાય કાંઈ નથી. કે બાજુમાં બહુ બધાને ઉભા રાખીને થાકી ગયા. ત્યાંના ત્યાં જ રહ્યા દિન સુધી. કેટલાને ઉભા રાખ્યા? ધન સંપત્તિ, રૂપિયા, માન સન્માન, એશો આરામ, હગા રિશ્તેદાર, બધાને બાજુમાં ફોટા સેલ્ફીઓ પડાય ને તો એ જીવનમાં ન્યાના ન્યા જ છીએ. બાજુમાં એ જોઈએ છે. મને એની આદત લાગેલી છે, એ લત લાગેલી છે. સુખપાલમાં તો કે એની જોડે, જિલ્લામાં એની જોડે, ભોજનમાં એની જોડે, રંગપરવાલીમાં એની જોડે, એની જોડે, એની જોડે, એની જોડે, સમરાપુરામાં એની જોડે. હવે તો બધા એની જોડે બહુ વિતાયા, બહુ સમય કોઈ હવે એની જોડે કે જોઈએ છે. મેં ઘણા સુંદર સાથને એવા જોયા છે. સુંદર સાજી જયારે આરોગતા હોય ને એને એટલી તો ખબર છે કે રાજ્ય દેખાતા નહીં, એકનાથ સાહેબ બાજુમાં એ બેઠો છે. અને એને સુંદરજી તમને ખબર હોય ના હોય, એને તો ખબર છે કે મારા વગર નહીં આરોગતી. બસ દેખાતું નહીં. તમે જયારે થાળી કાઢો ને એ સામે આવીને બેસી જાય છે. યાદ નહીં કરતા. અચ્છા, પરમધામમાં મારી સામે બેસીને આરોગવા વાળી આજે એકલી કોરીઓ મૂકી દો. એક તો કમસે કમ મારા મુખમાં મૂકાય. આજે એકલી નિંદર કરું છું મારા વગર. એ પ્રેમના પાત્ર તમે જો સુંદર સાજી, એ પરમધામનો તમે જો. અને તમારી જોડે જે સુખો છે પરમધામના, તમારી જોડે જે પ્રેમનો આનંદ છે ને પરમધામનો, એટલે દુનિયા તમને દંડન કહે છે. કેમ? કારણ કે લક્ષ્મી દેવી જોડે નહીં, મા પાર્વતીજી જોડે, બ્રહ્મા વિષ્ણુ શિવજી જોડે તમને ધંધન કેમ કે છે? તમારી જોડે શ્રી રાજ છે એટલે. આજે રાજ નહીં ને એટલે દુનિયા થૂતું હાઈડ્યા કરે છે. તમારી જોડે એ પ્રેમ છે પરમધામનો એટલે તમે મહાન છો. બાકી કઈ આપણી જોડે આપણે શેની કયા કેટેગરીમાં પોતાના મહાનતા પર મૂકીએ? પરમધામનો પ્રેમ છે એટલે, પરમધામના સુખના આનંદ છે એટલે દુનિયા તમને વાહ વાહ પરમધામ ધન કહે છે. કે જે સંસારમાં કોઈની જોડે નહીં અને આ દુનિયામાં થોડો કઈ લીધો ને તો તમે બધા છો સુંદર સાજી. તમારી મહાનતા, તમારી ધનધનતા શ્રી રાજના પરમધામના પ્રેમિક આનંદના લીધે છે કે જે કોઈની જોડે નહીં. અને દુનિયા કેમ કે છે? સ્વાર્થ છે. તમારી જોડે છે એટલે દુનિયા વાળાને જોઈએ છે. દુનિયા વાળા કેમ તમને કહે છે ધન કહ્યું? તમારી ચરણરાજ માટે કેમ દુનિયા પેસી છે? તમારી જોડે છે એ જોઈએ છે. શું છે? શ્રી રાજ છે, જુમનાજી છે, પ્રેમના આનંદ છે. એ દુનિયા વાળાને જોઈએ છે. કાદુ નથી અમારા દેવો, ભગવાનો, ગુરુ, માતાજી નહીં આપીએ ક્યાં? અચ્છા, એ અમારી ઝૂલીમાં દઈ દો ને. એટલે દુનિયા તમને ધનધન કહે છે. તમારી ધનધનતા એટલે જ સુંદર સાજી, તમારી મહાનતા શ્રી રાજથી છે. તમે ન્યાથી જોડાયેલા છો, પરમધામની હાથે જોડાયેલા છો. સુંદર સાજી વાણી નહીં વચન એટલે ગમે ને. ભલે અમરાપુરામાં સંસારમાં એને કહે છે ને કે જો કદી ભૂલી વતન, જો કદી ભૂલી વતન, કે ભલે તું અમરાપુરામાં એને વતન ન ભૂલી ગઈ પણ ફિરવી નજર તહા નિદાન, નજર તહા. આ વાત બહુ કે નજર તહા. સુંદર સાજી એક પરમધામની બ્રહ્મસૃષ્ટિ થોડી કઈ વાણી મળી હશે ને તો એની જોડે બધું હશે. અચ્છા, એનો દીકરો પહેરતો હશે, મોઢિયો મૂક્યો છે, આ ફેટો બોધીને નાચતી હશે ને તો એને ખબર કે આટલા આનંદમાં કઈક કમી લાગે છે, કઈક ખોટ લાગે છે. તમામ રિશ્તેદારો ડીજે વાગે છે, બેન્ડ વાજા વાગે છે, બધું જ વાગે છે, ઘરમાં આનંદ મંગલ છે, છતાંય ખોટ લાગે છે. શેની ખોટ લાગે છે? નજર તા મારા રાજની ખોટ છે. ખાસામાં શ્રી રાજ આવી જાય. એટલે તો સુંદર સાજી, એટલે તો દુનિયા કહે છે ને કે અગર સુખ મેં સ્મરણ કરે તો દુઃખ કાહે હોય. એટલે તો આપણે બધા શ્રી રાજની મહેરથી દુઃખમાં બી રાજજી ને સુખમાં બી. અચ્છા, અમે તો સુખમય સ્મરણ કરી છે ને દુઃખમય સ્મરણ કરી છે. અમારા ઘરમાં લગ્ન હોય, બારાવર હોય, યા તો કોઈ બી સુખ આનંદ મંગલનો પ્રસંગ હોય તો રાજજી સુખમાં બી સુમરણ કરીએ છીએ ને દુઃખમાં બી. અમારું બેમાં સુમરણ શ્રી રાજવાણી પરમધામ પારાયણ 25 પગ ચાલે છે. સુંદર છે. તો દુઃખ કાહે કો હોય
કાનું ન દુખે. અમારે તો એ જ ચાલે છે શ્રીરાજ. એ જોવા માંગે છે સુંદર સાજી. તો આપણી નજર ત્યાં બસ. અને નિદાન એટલે શું સુંદર સાજી? દાખલા તરીકે કોઈ રોગનું નિદાન થઈ ગયું, કશું જ હા કેન્સર જ છે, બાયોપ્સી કરાઈ ખબર પડી ગઈ ને, અચ્છા મેં ત્યાંની જ છું. અને નજર ત્યાં, નજર પાછી ત્યાં કે હા મેં શ્રી રાજની છું. સુંદર સાજી એટલા માટે કહે છે श्री श्यामाजी वर सत्य है सदा सत्सुख के दातार। સુંદર સાજી. અચ્છા મને ઈ વાત ના કે ઘણા સુંદર સા તારતમ લઈને પોતાનો વર સત્ય છે બીજાના વરને પૂજવા જાય. શ્યામાજીનો વર એટલે આપણો વર નહીં. બધા એના માટે કહેવામાં આવ્યું છે શ્યામાજી આપણી સિરદાર છે. હવે સિરદાર ને કહી દીધું એટલે એમાં બધા આપણે આવી ગયા ને, કેમ કે આપણે બધા શ્યામાજીના અંગ. અચ્છા આપણા વર સિવાય બીજા કોઈનો વર સત્ય ખરો? શ્રી શ્યામાજી વર સત્ય કે મારો વર સત્ય છે, મારો પ્રીતમ સત્ય છે. અને સંબંધ બી કેટલો સુંદર બતાવે, વરનો સંબંધ સુંદર, પતિ પત્નીનો સંબંધ, આશિક માશુકનો સંબંધ બતાવે. અહીંયા મારી રૂહ જો, તારો પ્રીતમ છે ને તારો વર છે ને એ સત્ય છે. દાનવીર દાન હલવા વાળો. અચ્છા કોઈ બી જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ એની જોડે જાય ને, અચ્છા બધું જ આપી દે. અચ્છા લઈ જા. એ ક્યારેય એવું રાખી નહીં જોતો મારી બ્રહ્મ સૃષ્ટિને. એટલે કહ્યું ને જીવે કીધો સંતાકો મેલો ને. દાતાર છે, દાનવીર છે, એ દેવામાં જ સમજે છે, એ લેવામાં ક્યારેય સમજતો. એને કોઈ બી વાત માટે કોઈ બી અપેક્ષા નહીં રાખી. અચ્છા હું તને વાણી દઉં બદલામ તું મને આ દેજે, હું તને મારું પ્રેમ દઉં આ દેજે, હું તને મારું આ દઉં તો આ દેજે. એને જેટલું બી આપણને આપ્યું ને એના બદલામાં કાંઈ જ ન માગ્યું. એટલે શ્રી રાજ પર પ્રેમ આવે. અચ્છા તું આટલું બધું બદલામાં કાંઈ ન માગું, એવા પ્રીતમ પર કોને પ્રેમ ના આવે? દુનિયા તો સહેજ તો બદલામાં 4 ગણું કહે તમારું લઈ લે છે. દેવા મત જાણે, દેવા મત જાણે, દેવા લઈ લે, લઈ લે, લઈ લે. અને કેટલી ચોપાઈ કે લે શકો છો, લીજો, લઈ લે મેરી રૂહ તું લઈ લે. કેમ? એ દેવા માટે જ. એટલે હું તને દેવા આવ્યો છું. वो लेने वालों ले भी लो, आज वो दे देने के मूड में है. આજે એનો મૂડ બનેલો છે કે દઈ દો. મૂડ હતો ને એટલે ખેલમાં લઈને કંઈક દેવા માટે લઈને આવ્યો છે. એ મૂડમાં છે સુંદર સાજી. અને કોણ દેવા વાળો? કે જેની જોડીમાં કોઈ કમી નહીં. દેવા વાળો કોણ? એના પ્રેમ એની જોડે એટલો કોઈ કમી નહીં. અચ્છા એક બૂંદ દઈ દો. ઇન્દ્રાવતીજી કે મને તો એક જ બૂંદ આપ્યું એને તો. જે રૂહના દિલમાંથી આ ઉતર્યું ને, હક દિલ में तो कैसा कर, મને તો એના દિલમાંથી ખાલી એક બૂંદ આપ્યું છે. અને એક બૂંદમાં 14 લોક અખંડ સુંદર સાજી. 14 લોકના ખુદા પરમાત્મા ન સાહેબ કર ન કેટલી મોટી ઇન્દ્રાવતીને બનાવી દીધી. એક બૂંદ જો આટલી મહાનતા ઇન્દ્રાવતીને આપી શકતી હોય, તમારા અને મારા જીવનમાં એક બૂંદ આવી જાય તો આ પ્રીતમના એક બૂંદની મહેર છે કે આજે મારી પર. અને એ બૂંદની મહેર તમારી મારી પર કેટલી મહેર છે ખબર છે? બડે બુઝરક ત્રિગુણ. એક બૂંદથી ત્રિગુણનો ખિલોના બનાવી દીધા. અને ત્રિગુણ બી તમારી ચરણ રજ માટે જે તડપે છે ને, એ એક બૂંદની મહેરની કૃપા છે. બાકી આપણે ક્યાં લાયક છીએ કોઈ ચરણ રજ માટે સુંદર સાજી? એની મહેર કૃપાના પાત્રજી. એ તો એની મહાનતા છે સુંદર સાજી. એટલે કે સદા સત સુખના દાતાર, કે સત સુખ દેવા વાળો છે, દેવા વાળો છે, દેવા વાળો. અને બદલામાં કોઈ અપેક્ષા નહીં કે ભાઈ પારાયણ કરો, કુકરી રાખો, નારિયેળ રાખો, અચ્છા જાગી જાવ એ અપેક્ષા નહીં. એને વાણીમાં કહ્યું તમે જાગો, જાગ શકો છો, જાગ ઠીક છે, આજે નહીં તો કાલે, ગમે ત્યારે ક્યારે જાય. મેં કહ્યું ભાઈ
ખેલ અચ્છા ને ખેલ ખેંચીને રાખ્યો રાજજીએ તો એની ઈચ્છાથી કે આપણી ઈચ્છાથી? ખેલ બનાવ્યો રાજજીની ઈચ્છાથી. આજે ચાલે છે આપણી ઈચ્છાથી. સુંદરસાજી મેં ઘણીવાર વાણીમાં કહ્યું છે, આપણે ખેલમાં આવ્યા ને, ખેલમાં સુંદરસાજી, તો આપણા બે ખેલ છે. ધ્યાનથી સુંદરસાજી, મેં ઘણીવાર ચર્ચામાં કહું છું પણ આજે ફરી કહું છું, આપણા ખુદના બે ખેલ છે. એક ખેલ બહાર ચાલે છે, એક ખેલ અંદર ચાલે છે. બહારવાળા ખેલ પર આપણું કોઈ કંટ્રોલ નહીં. બહારવાળું તમે એનું ધારીએ તો નહીં દીકરાને બદલીએ કે નહીં કોઈને જગાડીએ કે આ મારું કહેલું મને, મારું ધાર્યું થાય, મારું કહેલું મને, મારા પૈસા જાય બંગલા બળીને. બહારવાળા પર આપણું કાંઈ નથી ચાલવાનું. જે બહાર ચાલે ને, કોઈ આપણને અનાપ શનાપ બોલી જાય, કોઈ અપમાન કરી જાય, કોઈ માન આપે, કોઈ સન્માન આપે, કોઈ ઇજ્જત આપે, કોઈ ધન આપે, કોઈ નોકરી ધંધો ખેતી જમીન, આ જે બહાર જે ખેલ ચાલે છે ને, એ બહારવાળા ખેલ પર કોઈ કંટ્રોલ નહીં. એ રાજ્યની ઈચ્છાથી ચાલે છે. તો આપણો કંટ્રોલ ખરો? આપણે બદલી શકીએ? કોઈ કંટ્રોલ નહીં. કોઈ આપણું ના માને, કોઈ આપણું ધાર્યું કહેલું ના થાય, ના કરી શકે. સુંદરજી, ના થાય, ના થાય. તો બહારવાળા ખેલ પર જોર જ ના લગાવશે. અચ્છા, તારી મરજી, તારી ઈચ્છા, તું કરવું એમ સાચું. તો બહારવાળા ખેલ પર એને છોડ દો. આપણું ક્યાં ચાલે છે? ભીતરનો ખેલ. કે મારા ખેલમાં હું જુમનાજી નથી ચાલવા, બહાર ગમે તે ચાલે, મારા ખેલમાં યુગલ સ્વરૂપ ચાલશે, માણેક ચાલશે, વોચકો ચાલશે, પુખરાજ ચાલશે. અંદરવાળા ખેલ પર મારું ચાલશે. અંદરવાળામાં હું કીચડ નહીં જવા દો. બસ જે ચાલે છે ત્યાં આપણે નથી ચલાવતા. આપણે જોર લગાવીએ છીએ. અચ્છા, આ કેમ ના જગા, કેમ ભાઈ જગાડવાળા રાજ્ય છે, વાણી દેવાળા રાજ્યના ચૂંટ કેમ દઈ દે? જ્યારે બી આપણે કોઈ પારાયણ પ્રોગ્રામ કરીએ, અચ્છા આ જાગી જાય, આને સમજ, ભાઈ એ રાજ્યનું કામ છે. સુંદરસાજી, જગાડવાનું કામ આપણું. અચ્છા, આપણને ચાઇનીઝ ભાષા આવડે છે? ચાઇનામાં જઈશું આપણે વાણીનું પારાયણ કરવા? જાપાની ભાષા આવડે છે? ત્યાં જઈશું જગાડ? જાપાનમાં જઈશું? બહુ ઠાકો લઈ રાખ્યો જગાડવાનો. ભાઈ જાપાનમાં જવાના છીએ આપણે. એ કામ આપણું છે જ નહીં, એ ધણીનું કામ છે. અચ્છા, તારું કામ તું જાણે, મારું કામ છે જાગવાનું. મારો કામ છે અંદરનો ખેલ બતાવવાનો. અંદર કીચડ કચરો આ તે મેં ભરીશ જ નહીં. અંદર મારો રાજ ચાલશે, યુગળ સ્વરૂપ ચાલશે. અચ્છા, એની ખુશ્બોય ચાલશે, એનો પ્રેમ ચાલશે, એનો આનંદ ચાલશે. બહાર ગમે તે હશે, અંદર મારો શ્રીરાજ, અંદરના ખેલ પર શ્રીરાજ ચાલશે. અને જે દિવસ અંદરનો ખેલ પરિવર્તન થાય ને, તો બહાર વાળું તમારું કાંઈ જ નહીં બગાડી શકે. બહારવાળો ખેલ તમારું કશું બગાડી નહીં હકવાનો. આજે બહારવાળો ખેલ આપણું બગાડે છે. કેમ? અંદર કે બહારવાળા ખેલનો અંદર ભરીએ છીએ. બહારવાળા ખેલ જૂઠો છે, ખોટો છે, દુઃખદાયી છે. શું કામ બહારવાળા ખેલનો ભરો છે? સુંદરસાજી, બહાર બોલ, જે બોલે, જે કરે, જે રાજ્યની ઈચ્છા મરજીથી જે ચાલે, જે થાય એ રાજ્ય પર છોડ દે. અચ્છા, તારી ઈચ્છા, તને ગમ્યું, મને મંજૂર. કે એની ઈચ્છાથી થયું ને, એને ગમ્યું આપણને. અંદર ભીતર નહીં બદલાવાનું. ભીતરમાં પરમધામ 25 પગ શ્રીરાજ, જુમનાજી, હોચકોસર, પ્રેમ, આનંદ, સુખ. અંદરથી પ્રેમમાં રહેતા શીખી જાઓ. સુંદર છે. અચ્છા, આ દુઃખની વાત કરી ને, દુઃખની વાત કરી તો દુઃખની બી રાજ્ય ઘણી બધી વાત કરી ને. દુઃખ અંદર છે કે બહાર છે? દુઃખ આપણી અંદર છે કે દુઃખ બહાર છે? જો સુંદરસિંહજી, દુઃખ અંદર છે, આપણે અંદર ઊભું કરીએ છીએ. બહાર જો આ રાજુ ને અજીતભાઈ ગાર બોલે, મને કોઈ દુઃખ ના લાગે. પણ મને બોલે ને તો મેં શું કરીશ? અંદર દુઃખ ઉત્પન્ન. મને કેમ બોલે? દુઃખ મેં અંદર ઊભું કર્યું હતું. અચ્છા, બોલ ભાઈ, ઊભું કર્યું. કે જો દુઃખ બહાર હોત ને, તો પડોશીનો દીકરો મરી જાત તો બહાર દુઃખ થયું ને, તો આપણને એટલું જ લાગત ના થાય. લાગે છે એટલું? બાજુના ગમવાળાનો કોઈ મરી જાય તો એટલું લાગે છે? મતલબ અંદર નહીં આપણને. આપણો મરી ગયો તો આપણે અંદર ઊભું કર્યું. હું કામ અંદર ઊભું કરું છું ભાઈ? અંદર દુઃખ ના ચાલવા દે, અંદર સુખ ચાલવા દે. એટલે તો કે છે સુંદર છે, ન્યારી વાણી, બહાર કાંઈ બી ચાલશે, ભીતર સુખ ચાલશે. એટલે તો કહું ને, ખેલ હોત દિલ ભીતર. દિલની ભીતરથી ખેલ ન કાઢ નાખ. બહારવાળો ખેલ નહીં કરો ને, દિલની ભીતરથી ખેલ ન કાઢ નાખ. જે દિવસ દિલની ભીતરથી ખેલ નીકળી ગયો ને, જૂઠ નીકળી ગયું, પછી બતાવો બ્રહ્માંડમાં કોણ તમને દુખી કરશે?
કોણ તમારી રાજ્યની વચ્ચે આવી શકે? અને સુંદર સાજી દિલમાં ના ચલાવશો, બહાર જે ચાલે એ ચાલવા દો ને, અને બહુ રસ બી ના લેશો. અચ્છા ચાલવાનું બહાર વાળું તો રાજ્યની મેર કૃપાથી ચાલે છે. અંદર હું ચલાવું ને, મારો હુકમ મારી સત્તા એની પર જ છે. મારી અંદર શું ચાલે, મારો પાવર એની પર જ ચાલે. જે બહાર પર ગણપતિ પર શું ચાલે ને, મારે એમની પર ચલાવવું છે, એમની પર. એ મારું કહેલું માને, મારું ધારો કરવાનું, હું કહું આવવાનું, મારે બીજા પર ભાઈ શું કામ બીજા પર? અને અમે દુઃખી કરી રાખ્યા છે. રાજ્ય કે હું કામ દુઃખી થઉં છું? હું તો લાગ વાણીની એટલી બધી છે ને સુંદર છે, વાણી એટલી સુંદર છે ને કે દુનિયા સુખ પ્રેમ આનંદ માટે બહાર દોડે છે, વાણી ભીતર દોડાવે. બહાર ના દોડીશ, બહાર ક્યાંય નથી. જો અર્થ તું મારા અંદર દોડ. નજર મોડવાની વાત કરશે, જે બહાર નજર છે ને, વાણી અંદર મોડવાની વાત કરે, અંદર મૂડી જા. જો રાજ્ય તારા શહેરક થી નજીક છે, અર્થ તારું દિલ કરીને બેઠું છે, તારા દિલમાં એક એક વાત ભરેલી છે, અંદર મૂડી જાવ, બહાર ક્યાંય ના દોડ. અને જેને હું અંદર મોડી લીધું, નજર અંદર મોડી લીધી ને સુંદરસાજી, એનું 90% કામ થઈ ગયું. એટલી સુંદર રાજ્યની વાણી આપણને માર્ગદર્શન કરે છે. આપણે આખી દુનિયાને બદલવું છે, બસ પોતે નહીં બદલાવવું. અંદર નજર નહીં કરવી ને તો દુનિયા તો નહીં બદલવાની. બદલવાની હોત તો કૃષ્ણ ભગવાનના કહેવાથી દુર્યોધન બદલી ગયો હોત. 14 લોકના માલિક નારાયણ ભગવાન શ્રી કૃષ્ણજી કહેવા ગયા, દુર્યોધન બદલાયો. અચ્છા કર્ણ બદલાયો. કર્ણને કહ્યું કે આ 5 તારા ભાઈઓ છે, તું આ બાજુ આવી જા. કર્ણ ના બદલાયો. એવો ધાર્મિક, એટલો બધો દાનવીર કર્ણ ના બદલાયો. અચ્છા હું દોસ્તી નિભાઈશ કે છે. કોઈના કહેવાથી કોઈ બદલાઈ જતું હોય તો નારાયણથી તો કોઈ મોટું નતું ને. કૃષ્ણ ભગવાન, રામચંદ્રજી ભગવાન, હિરણ્યકશ્યપ જે બધા થઈ ગયા ને અવતારો, એ દેવો એ ભગવાન આવીને એક એક ચેલેન્જ આપી, અચ્છા બદલાઈ જાઓ, સુધરી જાઓ, પણ તોય ના સુધરે. તો બહાર કોઈ સુધરે બદલાઈ જાય એની પર ક્યારેય આશા ને. બહાર વાળા સુધરતા નહીં, બદલતા નહીં, જાગતા નહીં, એનું આપણને દુઃખ છે. એટલે દુઃખ છે ને કે આ કેમ ના સુધરે, આ કેમ ના બદલાય, આ કેમ ના જાગે. એ દુઃખ તો એનું છે ને આપણને. અચ્છા આપણને આપણું હોવું જોઈએ કે મેં ભજનમાં જાઉં છું મારા પ્રીતમ શ્રી રાજ ન રીઝાવા માટે, મેં ચર્ચામાં જાઉં છું મારા પ્રીતમ ન રીઝાવા માટે, મેં જે બી કરું છું, સેવા કરું છું, વાણી મંથન ચિતવન છે, એને જોવે, એને રીઝાવા. મારું કામ જ છે એને રીઝાવાનું. કારણ એક રૂહને કાંઈ નથી આવડતું. આજે આપણે માની બેઠા ને કહું બહુ જ્ઞાની, બહુ જાણું, ચૂંટણીમાં આમ તેમ આ બધું કરી દો, ઝીરો. એક રૂહને એને શ્રી રાજને જ રીઝાવતા આવડે છે, બાકી કોઈ નથી આવડતું આપણને. જે આવડે છે એ કરતા નહીં, જે નહીં આવડતું એ ખભે લઈને દોટ મૂક્યા છે પોટલું, પછી વેરાય છે. પૂછો તમને શું આવડે? પરમધામ મતા લગી શીખ્યા છું, મારા પ્રીતમને રીઝાવાનું. અચ્છા કેમનો રીઝાય? તો કે મેં જોઉં ને આમ એક ટકે ટકે એને જોઈ રહે ને તો એ રીઝી જાય. અચ્છા મારી રૂહ મને જોવા છે. તમે ખાલી જુઓ ને ખુશ થાય. 5 મિનિટ આમ બેહો ને સુંદર છે, તમારો રાજ તમારી પર ખુશ. કાચા આંખો બંધ કરીને બેઠી મને જોવા ખુશ છે. બતાવો કોઈ ખુશ થતું હોય તો એની અંદર. અચ્છા વાણી લઈને ખુશ. અચ્છા મારી રૂહ મારી વાણી લઈને બેઠી છે ખુશ. અહીંયા પ્રોગ્રામમાં ખેતરોના કામ છોડીને રાજ્ય ખુશ. અચ્છા ઘર બારનું પરિવારનું બધું કામ છોડીને મારા પ્રોગ્રામમાં આવીને બેઠી છે. તમે અહીંયા બેસવાથી ખુશ થઈ જાય છે. જાઓ દુનિયામાં કોઈ આટલું ખુશ થતું હોય તો તમને એ રીઝાવતા આવડે છે. તમે મીઠી મીઠી શ્રી રાજની વાતો કરો ને ખુશ થાય. અચ્છા કેટલા પ્રેમથી મારી મીઠી વાતો કરે છે મારી મીઠડી. તમે એને યાદ કરો ને ખુશ થાય છે. અચ્છા અચ્છા મને દિલથી પુકારે છે, મારી વાણી લઈને બેઠી છે, મારા પ્રોગ્રામમાં આવી છે, મને ધ્યાન કરે છે. અચ્છા મારી હોજકોસર ન જોવે છે. અચ્છા મારો માણેકવાલ લઈને બેઠી છે. અચ્છા રાજ્ય ખુશબુ તો પરમધામમાં મૂલી બોલાવે કેટલો આનંદી. સુંદર છે એક દીકરાની જો એક્ઝામ આવતી હોય ને દીકરા દીકરી અને ઓલો ચોપડી લઈને બેઠા હતા, મા બાપ કેટલા ખુશ થાય. અચ્છા પરીક્ષાની તૈયારી કરે છે, માથા બીજા ખુશ થઈ જાય. આપણે જે દિવસ રાજ્યમાં લાગીએ એ પણ ખુશ. અચ્છા ઘરમાં પ્રસંગ છે, અચ્છા મારું પારાયણ કરે છે ખુશ. અચ્છા મરમ છે, અચ્છા મારું પારાયણ કરે ખુશ. એટલું
એટલો હેલો છે એને રીઝાવો, એટલો હેલો. અને તમને બધાને, તમને મને આ જ આવડે છે. આપણે આના સિવાય પરમધામમાં કાંઈ નથી કર્યું. સુંદર સાજી આ જ આવડે છે. શું આવડે તો કે એનો હાથ પકડતા આવડે છે. શું આવડે તો કે એના જામાના કસબાતા આવડે, બાકી કાંઈ નથી આવડતું. શું આવડે તો કે એને જોતા આવડે છે. શું આવડે તો કે એના હાથે કોરીઓ ખાતા આવડે છે. બીજું નથી આવડતું અમને તો. કે અમે તો જાણતા નહીં આ સંસારને, અમને એ આવડે છે. એની હાથે ચાલવા આવડે છે. શું આવડે છે તો કે એની હાથે સુખપાલમાં બેસતા આવડે છે. શું આવડે છે તને? કોઈ પૂછે શું આવડે છે તને? એને જોતા આવડે છે. એની મંદ મંદ મુસ્કાન એને જોતા મને આવડે છે. એની હાથે કુંજની કુંજમાં દોડતા મને આવડે છે. એની હાથે ઝોલામાં બેસતા આવડે છે. એની હાથે ઝીલના કરવામાં મને આવડે છે. બાકી મને કાંઈ નથી આવડતું. એટલું જ મને આવડે છે. જે આવડે છે એ નહીં કરતા. સંસારનું જે નહીં આવડતું એ બધું આવડતું નહીં ને, કે વિવેન જેમના ખુશ થાય કરાય. અને અક્ષરામ જૂઠ બોલ પોલિટિશિયનો જેમના ખુશ કરાય. અચ્છા કરતા હતા પરમધામ વિવેન ખુશ, રાજકારણીઓને ખુશ કરતા હતા. જે નહીં આવડતું આપણને સુંદર, આપણે શીખ્યા જ નહીં. છલ કપટ જૂઠ આ બધું જે આપણને નહીં આવડતું ક્યારેય. આપણે પ્રેમમાં રહેવા વાળા, સુખમાં રહેવા વાળા. તમને શું આવડે? તમને પ્રેમમાં રહેતા આવડે છે. પ્રેમમાં કેમનું રહેવાય તમને એ આવડે છે. આનંદમાં રહેતા આવડે છે. કેવી રીતના આનંદમાં રહેવાય? દેવચંદ્રજીની જેમ ખિસ્સામાં એક રૂપિયો ના હોય ને તો એ સુંદર સાજી સુખમાં રહેતા આવડે. દુનિયા જોડે ધનોના ઢગલા છે ને છતાંય સુખમાં રહેતા નહીં આવડતું. તમારા ખિસ્સામાં કઈ કમ છે ને છતાંય સુખમાં રહેતા તમને આવડે છે. કેમ? તમે પરમધામમાં સુંદર સાજી પરમધામમાં રાજ્યની જોડે વસ્ત્રો આપો છો ને તો કોઈ દર પાકીટ લીધું કે ખિસ્સામાં પર્સ મૂક્યો કે મોબાઈલ લીધું? જરૂરત નથી પડતી. બધું આ જાય. બાજુમાં બેસવા વાળો મને પાકીટની જરૂર નહીં, પૈસા મૂકવાની જરૂર નહીં, મોબાઈલની જરૂર એ છે મારા માટે બધું જ. મારું પાકીટ એ, મારો મોબાઈલ એ, મારું ધન એ બધું જ એ છે. અને એક રૂપ થોડી કઈ જાગૃત થાય ને સંસારમાં તો બધું એ બનાવી દે કે એ છે મારા માટે બધું. અચ્છા મારા પાકીટમાં ઓછા છે ને એનામ તો નહીં ઓછા, એનામથી લઈ લઈશ. સુંદર સાહેબજી જે રૂહને એવું લાગ્યું ને કે મારી જોડે કંઈક કમી છે. અચ્છા સંસારની અંદર જો વિવાહ ગાડી લાવે ને તો આપણે છાતી છોડે છે અમારે વિવાહ આ ગાડી લાયા. વિવાહનો જમાઈ પાછો વિવાહનો જમાઈ જો હારી નોકરી પર હોય ને તો આપણે છાતી ચોડી ગયો છે અમારે વિવાહ જમાઈ થાય. તો ત્રીજી ચોથી પેઢીએ હગવું હોય ને તો એ છાતી ચોડી કરીને કરીએ. તો સુંદરસિંહ રાજ્યના આપણે તો એક તન, એક મન, એક દિલ. સુંદર રાજ્યને તમે સહેજ અલગ કરીને બતાવતા. નૂર એક, ઈશક એક, તન એક, મન એક, દિલ એક, ધામ એક, લીલા એક. શું કે બતાવો શું અલગ? ઓલાનું તો બધું અલગ. એનો પરિવાર લોહી મેચ ના થાય. એનું બી પોઝિટિવ ને આપણું પોઝિટિવ હશે. રાજ્યમાં આપણું તમે ધારો તો એને કોઈ વસ્તુ રાજ્યને અલગ ના કરી શકો. બધું એક છે. એક ગાદી દો ચાકલે છે ને બીજા ચાકલા પર તો તમે બેસો અમારા જો. ગાદી તો એક છે ને, ચાકલે બે છે. રંગપરવાળી મંદિરમાં ગાદલું એક જ છે ઊંઘવા વાળા. એક સાલ ઝાડો લગે પી સાલ ઓઢાઈ હે ને. એક જ સાલમાં બે ઓઢતા ટાઢ લાગતો ને. પેલા અમે જઈએ ને તો એક જ સાલ હોય તો બીજા સાલમાં આમ જોડે બેસી જઈએ. ટીવી જોવા જઈએ તો એવા રાજ્ય જોડે બેસવા વાળા આપણે. સુંદર સાજી તો વિચારો કે આપણે ઇન્દ્રાવતીજીએ જેટલી મોજ કાઢી ને કે એના જીવનમાં કઈ કમી આવી ને ખોટ આવી ઉણપ આવી. અચ્છા મારી જોડે તો ઓછું છે ને. આપણે નહીં કહેતા વિવાહ જોડે એના જમાઈ જોડે છે. અચ્છા મારા શ્રી રાજ પ્રેમ મારી જોડે ઓછો છે, મારા રાજ જોડે બહુ છે. સુખ મારા જીવનમાં ઓછા છે પણ મારા રાજના બહુ છે. આનંદ મારી જોડે કમી છે, મારા ધની જોડે બહુ છે. એની જોડે કમી નહીં કાંઈ. એની જોડે બહુ છે. એમાંય છાતી ચોડી કરો તો ધન છે. એની જોડે છે ને, એની જોડે જે છે એ કોનું છે? એની જોડે જે છે કોનું છે? મારું છે. હે ને? વિવાહ જોડે હોય એ બધું કહેવાય મારું. એક વીઘું આપણા નામે કરી દે. એની જોડે બધી આપણે સુંદર. એટલે એક રૂહ કેમ પ્રેમમાં રહે, કેમ સુખમાં રહે? અચ્છા એ વાત અચ્છા મારું છે રાજજી પ્રેમ મારે સુખમાં રહે. અચ્છા તો કોઈ કમી નહીં.
અચ્છા આનંદમાં રહે. અચ્છા રાજજી ચાલશે તો એ પ્રેમ આનંદમાં રહે સુંદર સાજી. તો એટલે કે છે સુંદર સાજી કે સદા સતસુખનો દાતાર છે, સતસુખ દેવા વાળો છે. દુઃખ એની જોડે એની ડાયરીમાં જ નહીં, એની જોડે એના ધામમાં ક્યાંય નથી. તમે પરમધામના 25 પક્ષ બળીરાંગ થી લઈને ક્યાંય બી જો સુંદર છે રંગમોહન લગી હાથે હાથ પરિક્રમા 25 ક્યાંય કોઈ જગ્યાએ દુઃખ જેવો શબ્દ દુઃખ આપવા જેવું કોઈ આવી વધે જાવ પ્રેમ સુખ આનંદ લીલામ આનંદ હે આનંદ. એવું આપણું ઘર. અને આ સંસારમાં એક ખૂણો ઘરમાં બતાવો કે જે બેસીને તમે સુખી થાવ. મને એક જ લાગે કે આપણા ઘરમાં જે રાજજીનું મંદિર હોય ને જે દિવસ હું એની જોડે અમે બેહું ને તારા ખુશી. ઘરમાં એક ખૂણો એવો છે રાજજી ઘરમાં એની હવે બેહું તારે. બાકી તિજોરી એમ પડેલું સુખ નહીં હલવાનું. મતલબ વાણી ઘરમાં છે ને એ ખૂણો સુખી છે, ત્યાં સુખ ભરેલું છે, ત્યાંથી સુખ લેવાનું છે સુંદરજી. જેના ઘરમાં ના હોય લાવજો એક ઘરમાં સુખ. બાકી તો આ સંસારમાં આપણા ઘરના એક ખૂણે ખૂણા દુઃખદાયી છે. પિંડ બ્રહ્માંડ બે દુઃખદાયી છે સુંદર સાજી. એટલે કે સદા સત્સુખનો દાતાર છે. તમે માનો ચાહે ના માનો, જાણો ચાહે ના જાણો, જાગો ચાહે ના જાગો, એની મહેર એની નિસ્બત એનો સુખ એનો પ્રેમ એવો જ વર્ષ. તમે એવું માનો કે હું નહીં જાગી તમારી પર પ્રેમ ઓછો થઈ ગયો અને મેં ચર્ચા કરી મારી પર વધારે છે. ના, એવું ક્યારેય ના માનતા કે તમારી મારી પર એક જ અડખો પ્રેમ બી એટલો સુખ બી એટલો. તમારી પર જેટલા વરસાવે છે એટલા જ મારી પર વરસાવે છે. તમને જેટલો આનંદ સુખી જોવા માંગે છે એટલો જ મને જોવા માંગે છે. ના મને વધારે નહીં ના તમને ઓછા નહીં સુંદર છે એનો એવો જ રહે. અને મને રાજજીનો પ્રેમ રાજજી એટલે ગમે ને. કેમ ગમે સુંદર સાજી રાજજી ખબર છે? અચ્છા રાજજી જે ગમવાની વાત આવે ને એના પ્રેમની વાત આવે છે. અચ્છા રાજજીને તમે એક પ્રશ્ન ગ્રુપમાં મૂકો ને કે રાજજી કેમ ગમે તો સુંદર સાથ 1000 જવાબ લખે. કોઈ એમ કે એની મુસ્કનિયા, કોઈ એમ કે દાંત, એની જુબાન, એની નાસિકા, એની નેત્ર, એના શ્રવણ, એના ગુગરાલા બાલ, એનો શિંગાર છે ને એ બધું તો સુંદર. કારણ કે સુંદર સાજી એ માની કે મીઠે બોલ એ મીઠો છે, એ સુંદર છે, એ સુખ છે, પ્રેમ છે, આનંદ છે. તમે એક કોક વાર બેસીને બોલ કે રાજજી મારા માટે શું, એ દિવસ બધું ખતમ. મારો બલ એ, મારો પ્રેમ એ, મારો ઈશક એ, મારી રૂહ એ, મારા નેત્ર એ, મારા ચરણ, મારું બધું છે, મારું રંગ પરવાળી એક રૂહ. જે દિવસ આ પ્રશ્ન કરે ને કે રાજજી શું, તે દિવસ એ ખતમ. અચ્છા બધું એ તો હું એ જ, એ દિવસે પૂર્ણ થઈ જાય સુંદર સાજી. એટલે કે ગહેરા વિચાર સમય મળે ને તો માગી લેજો ને. અને એથી સુંદર છું રાજજીનું શું ગમે છે ને સુંદર સાજી. મેં ઘણી વાર કહું કે આ જીવનની અંદર ગયા જન્મનો તો મને નહીં ખબર, આ જીવનની અંદર એટલા ગુના, એટલા અવગુણ, એટલા પાપ કરેલા છે ને કે સુંદર સાજી રાજજી તો દૂરની વાત સ્વર્ગ નાય લાયક નહીં. મેં તો તમે બધા તો હારા છે, મેં મારી વાત કરું ને. સ્વર્ગ નાય લાયક નહીં. જો સ્વર્ગ બી થઈ જાય તો ધન છીએ. એટલા હરામી કાર્યો, એટલા પાપ, એટલી દુષ્ટ, એટલી નીચતા કરેલી છે જીવનની અંદર. છતાંય એને હાથ પકડ્યો. આપણે તો જો દીકરી ગલત કાર્ય કરે ને તો હાથ ના પકડીએ ને સુંદરસાજી, જમીને ના બોલાય એક ગલત કાર્યમાં મારા હજારો ગલત, એટલા અવગુણ પર એટલે ગુણ ધની કે કોઈ આવો પ્રેમ કરે તમારા હરેક અવગુણ, હરેક ગુના, હરેક પાપ, છતાંય એનો પ્રેમ ના બદલાય, છતાંય એ હાથ ના છોડે. કોઈ કરી શકે સંસારમાં એટલે ગમે, છતાં એનો પ્રેમ ના બદલાય, છતાં એ સાથ ના છોડે. દુનિયામાં બધા થૂથું કરીને હાઈડા કરીને ઘેરે નાવન પણ આમે ના કરે, છતાં એ હાથ પકડેલો રાખે. એ પ્રેમ એટલે મહાન છે ને કે તારા બધા જ અવગુણો, દુર્ગુણો હાથે હું તને સ્વીકારું છું. અને શ્રી રાજ સ્વીકારીએ કે આ બ્રહ્માંડમાં જાઓ, કોઈ સ્વીકારે તો બ્રહ્માંડમાં બતાવજો પતિ પત્ની ના મિત્રને અવગુણો, બીજે દિવસથી ભાવ ઓછો થઈ જાય, બોલાવાય ને છૂટાછેડાની નોબત આવી જાય. બધા જ દુર્ગુણો હાથે, પાપ હાથે, અવગુણો હાથે એ સ્વીકાર છે કે અચ્છા તોય તો મારી જ તારો છું. આપણી નિસ્બત હા
અને સુંદરજી અતિ નીચ કર્મ ક્યાં છતાં એની મૂળ સંબંધ રાખી છે. આપણને દીકરા દીકરીઓ વૃદ્ધાશ્રમમાં ઘેરમાંથી કાઢી મૂકે. મા બાપ આટલી ઉંમરે આવું કરે છે ને, એને મૂળ સગાઈ રાખી. એટલે એની કેમ પ્રેમ ના આવે? આવું પ્રેમ કરવાનો, આવા લાડ કરો, કેમ પ્રેમ ના આવે? ક્यों ન હોય પ્રેમીનો કો, ક્यों ન હોય પ્રેમીનો કો, ક્यों ના આવા રાજ પર પ્રેમ કેમ ના આવે? સુંદર સાજી તો બાહ્ય તો સુંદર છે, એની આંતરિકતા, એનું દિલમાં જે ચાલે છે ને એટલે પ્રેમ આવે. અચ્છા, પછી પૂછે કે રાજને એક રૂહને પૂછો તારી મિલકત શું, તારી પ્રોપર્ટી શું? તો કે છે રાજજીના નેત્રો ને મારી પ્રોપર્ટી. આ સંસારમાં તો કોઈ આંખ ના આપે ને. સુંદર સાજી રાજજીએ કહ્યું ને મેં તો તને મારી આંખો કાઢીને આપી. વાણીમાં આવે છે ને મેં તને લોચન દિયા નત, મારા નેત્ર તને આપી દીધા. તમારી પ્રોપર્ટી રાજજીના નેત્રો. આજે સુંદર વાણી પડો છો, ધ્યાન કરો છો ને, જે રૂહ જોડે રાજજીના નેત્રો નહીં કહેતા રૂહ કે નેન ખોલ, રૂહ જોડે બધું રાજજીનું છે, એનું પોતાનું કશું નહીં. તમે વિચારો મૂલ મિલામ બેઠો તમારું પોતાનું શું? તો અહીંયા કા જમીન દીકરા બા તે મારું. એકવાર મૂલ મિલામ બેસીને વિચાર કરો, મારું તન આ નૂરનું તન છે ને પરમધામમાં, તો નૂર કોનું છે? રાજનું. દિલ કોનું? રાજનું. ગુણેન્દ્રી કોની? રાજની. નેત્ર કોના? રાજના. શ્રવણ કોના? રાજના. બધું રાજ્યનું. તો રાજ્યનું કહેલું મોને છે, અહીંયા માયાનું છે બધું. કોનું મોને છે? તે એક રૂહ જોડે બધું રાજનું છે. સુંદરજી નિસ્બત રાજની, મહેરેની, સુખેના, પ્રેમેનો, આનંદ મારી જોડે તો ખજાનો શ્રી રાજનો ભરેલો પડેલો છે. એ રૂહ તું છું. મારી જોડે મારું તો કાંઈ નથી. એ તો અહીંયા અહંકાર, અચ્છા આ મારું, ઓલ્યું મારું. જે દિવસ રીત થોડી કઈ જાગૃત થાય ને ખબર પડે કે મારું કાંઈ નથી, બધું તારું છું. દળી બધું તારું છે મારી જોડે. અને એનું તો ગૌરવ છે કે એનું છે ને મારું છે, એનું ને મારું એક છે. રૂ તારા છાતી ચોડી કરે. સુંદર સાજી તો બધું શ્રી રાજનું છે ને. તો વિચારો કે એક રૂહ રાજ્યના નેત્રોની માલકીન, રાજ્યના શ્રવણોની માલકીન, હે ને, રાજ્યની જુબાનની માલકીન. આ રાજ્યનો હાથ છે ને, એક મારો હું જયારે આમ હાથ લોબો કરું તો એને મારા હાથમાં હાથ મૂકવો જ પડે, ઉભો કરવો પડે. એના ચરણ છે ને, ચરણ એની માલકીન એક રૂહ છે. તો આજે ચરણ સુંદર સાજી આપણું બળ છે ચરણ. એ રાજ્યના ચરણ શિનગારના તમે પહેલા 10 પ્રકરણ પડો ને તો 10 પ્રકરણ ચરણો વિશે લખ્યું. ચરણની બહારની શોભા, વસ્ત્રોની શોભા, અંદરની શોભા, બાતોની શોભા, રંગની શોભા. શિનગારના પહેલા 10 પ્રકરણ ચરણ પર મૂકી દીધા. રૂહનું બળ છે, ચરણ વગર કેમનું ચાલશો? હું તું લાગેલી રહું છું, તારું બળ છે. તારા કદમ હાથે કદમ કોઈ મિલાઈ શકે ના સંસારમાં. તે રાજજીના ચરણ છે. ભૂલી જાઓ કે દીકરો જમાઈ કે ધન કદમ હાથે કદમ મિલાવશે, 4 કદમ પછી છોડ દેશે સાથ. એક રાજજીના ચરણ કમલ સિવાય કોઈ સાથ નહીં આપે. એ સુખમાં દુઃખમાં સાથે ચાલશે. તો લાગી જાવ. એટલે તો ચરણ સાથે રૂહ તારું બળ છે. તું આ ચરણોના બળથી કૂદતી હતી. મેં ચરણ ન ભૂલી પડી છું. ખરી આજ સાજરી ગુગરી કાઢી કેટલા. અને એક સુંદર રૂહનો ભાવ હોય ને, કે સુંદર રૂહનો ભાવ શું હોય કે આપણે પરમ નામની અંદર રાજ્યના વસ્ત્રોના આભૂષણ, ત્રીજી ભૌમની પડસાલમાં રાજ્યનો શિનગાર, દેહલાનમાં રાજ્યનો શિનગાર અને આસમાની મંદિરમાં શ્યામાજીનો શિનગાર. તો છે ને રાજ્યનો ચરણ, આ ચરણ છે ને ક્યાં મૂકતા? અહીંયા આપણી જાંગ પર. કે પ્રીતમ નૂની ચોકી પર છે ને, અહીંયા મારા જાંગ પર મૂકી દો. સુંદર સાજી જો રાજજી મહેર કરો તો આ કરજો, આમાં સુખ છે ને, અહીંયા મુકાવજો. અને પછી છે ને હરેક છે ને આંગળીમાં મુંદરીઓ પહેરાવજો, કારણ કે અનવટ જ નહીં ને, અંગૂઠિયા જ નહીં. રાજજીને એક એક મુંદરી પહેરાવજો. કોણ પહેરાઈ શકા? આખા બ્રહ્માંડનો શિંગાર સજાવવાનો. અચ્છા, એક રૂહ એનો શિંગાર સજાવે છે. આખા સંસારનો સજાવવાનો એને એક રૂહ સજાઈ રહી છે. પછી ચરણોની અંદર સુંદર ઝાંઝરી, ઘૂઘરી, કાબી, કટલા કેવી રીતના સજાવાય. અને એક રૂહનો સુંદર ભાવ છે. એક સુંદર સાથે મને કહેલું કે છે ને જ્યારે આજે છે ને આ ચરણ વગર હું એટલી બેબસ લાચાર છું ને, તો જ્યારે ઝાંઝરીને પહેરાવો ને આમ કસ બાંધો ને સુંદર સાજી, જો કે પરમધામ પહેરવું ઉતારવું તો છે જ નહીં, પણ એક રૂહ શિનગાર સજાવે છે. ત્યારની વાત છે કે મેં સજાવું એને પ્રેમને સજાવવું ગમે. કોણ માં હોય એને દીકરો તૈયાર કરવો ના ગમે? કોણ
પણ પિતા હોય કે એના દીકરાનું સુંદર જોવો ના ગમે, બસ એને ગમે છે એટલે કરે છે. દીકરો સુંદર જ છે છતાંય માં શું કામ નવડાવે છે, સજાવે છે, એને ગમે છે, એને કરવું, એને આનંદ આવે છે એ વાતમાં, રૂહને આનંદ આવે છે એટલે કરે છે. બાકી તો નૂરને શું સજાવવાનું સુંદર છે? તો જ્યારે જાજરીનો આમ સજાવતી હોય ને, રાજ્યના ચરણોમાં બેઠે ને તો અચ્છા જાજરીને અરજી કરે કે જાંજરી, મેં તને હરેક વાર મારા પ્રીતમના ચરણોમાં સજાઈ છે, મને પ્રીતમની હાથે જોડીને રાખી છે, તારી શોભા મારા પ્રીતમના ચરણોમાં છે. અચ્છા મેં તને આજે ચરણોમાં ફિટ કરી દઉં છું ને મારા પ્રીતમના, અચ્છા એક વાર તું આ સંસારમાં મને તારી જગ્યા પર ફિટ કરી દે. મેં રોજ જાંજરી ના પહેરાવું, જાંજરી ના કહો કે જાંજરી મને તું ફિટ કરી દે આ ચરણોની અંદર. અને મેં તો એક જાગ્રત રૂહ તો ત્યાં લગી કહે ને કે રાજજી તું આચે જ મને હાથ પકડીને મહેર કરવા માંગતો હોય ને તો તારા ચરણોમાં લગાય. અને ચરણોમાં નહીં ને કે જે નૂરની ચોકી પર રાજ્યનો ચરણ છે ને તો ચરણો આમ મૂકી અને મારી ઉપર જે ચરણ મૂકી દે, દબાઈ રાખ, કબાઈ તલે દબાઈ રાખ, તાકી મેં કઈ છટકી જ ના આપું. કેમ સુંદર સાજી કે મહામત કહે મોમીનો એ મેહેર બડા અને સો મેહેર હક કદમો પીવો પીવો અમીરસ હક નજર કે ચરણોની નીચે મને દબાઈ રાખે. અચ્છા મેં અમી અમૃતિ ચરણોનો રસ ઇશ્ક એમ પીધા જ કરું, પીધા જ કરું, પીધા જ કરું. હું કાંઈ નથી પીવું રાજજી, ચરણોની નીચે દબાઈ. કારણ કે મેં પકડીશ તો કદાચ ભાગીશ, ચરણો એ દબાઈ રાખીશ તો હું ક્યાં ભાગવાની છું? ત્યાં દબાઈને રાખવું ને. મેં સદાય એ ચરણોનો અમીરસ પીધે કરું, ત્યાં લાગેલી લઉં. તો કે સંસારમાં સુંદર સાજી એ સદભાગી છે, કોઈ દુઃખ દુઃખી ના કરીએ. કે સમય થઈ ગયો ને? થઈ ગયો સમય? હા તો લેવન ચલો ચલો. સુંદર સાજી બે ચરણ છે ને, મો અંગનાની અવિધાર અને વિનતી એક જો વલ્લભા. તો બીજું ચરણ પહેલા લઈ લો, મો અંગનાની અવિધાર ને વિનતી એક જો. આમ તો આવે છે વિનતી એક જો વલ્લભા, મો અંગનાની અવિધાર. તો મો અંગનાની અવિધાર, હે મારા પ્રીતમ, હે મારા રાજજી, હું તારી અંગના છું. તો અવિધાર, અવિધાર એટલે સ્વીકાર કરવું. જો હું તારી અંગના છું, દુનિયા સંસારમાં એટલા દુષ્ટ, એટલા પાપ, એટલા નીચ, એટલો અહંકાર, એટલો ગુસ્સો જે પરમધામમાં નતા કરતા એ બધું જ અહીંયા આવીને કર્યું. નતા કરતા એ જ કર્યું ને બધું. પરમધામ તો ઈશ્કાનંદ પ્રેમ જ કરતા હતા, એ નહીં કરતા. જે નતા કરતા એ બધું જ કર્યું આ સંસારમાં. હવે ખબર પડી કે ધુનિયા આટલી બધી ભૂલો, આટલા બધા અવગુણો, આટલું બધું મેં કર્યું. તો અરજી કરું છું, વિનતી એક જો વલ્લભા, હે મારા પ્રીતમ, તારી અંગના તને વિનંતી કરે છે, મને અવિધાર, મને સ્વીકારી લે, તું મને તારી બનાવી દે. કે મારામાં કોઈ બળ છે જ નહીં, હું તારી બનીને રહું, તું તારી બનાવી દે, તું હાથ પકડી લે. હું તો અહીં ભાગીશ, અહીં ભાગીશ, મારે તો કંકુતરી આવશે, વિવાહ તો ભાગવું પડશે, ખેતરમાં ભાગવું પડશે, જમીનમાં ભાગવું પડશે, અહીં ભાગવું પડશે. હું તો તને છોડીને આ બાજુ ભાગીશ, તું તારી બનાવી દે ધની, મારી વિનંતી સ્વીકારી લે. હે ને? વિનંતી એક જો વલ્લભા, કે હે મારા વલ્લભ પ્રીતમ, મારી વિનંતી સ્વીકારી લે અને મને તું અવિધાર કરી લે, તારી બનાવી દે. ચાલે રાજ્યનું બનવું ગમે બધાને? આપણે બધાને ગમે રાજ્યનું બનવું? કે કરતા લગી ખબર નહીં આપણે કેટલાના બની ચૂક્યા. કોઈના પતિ, કોઈના દીક બાપ, કોઈના જમાઈ, હે ને, કોઈના ફુવાન, કોઈના મહાન, બધું બની ચૂક્યા ને. રાજ્યના બની, રાજ્ય મને તારી બનાવી દે. મારી ઓળખાણ એક તારાથી હોય, મારું બધું જ તારાથી હોય પ્રીતમ. બસ આટલી વિનંતી સ્વીકારી લે, તારી બનાવી દે, તારા ચરણોની નીચે દબાઈ લે, તારામાં લગાવીને રાખ ધની. હે ને? મેં સદૈવ તારો જામો એમ ખસખસતો જામો છે ને એમ તને લાગેલી રહું, સુખમાં દુઃખમાં. સુંદર સજી આ મંજિલ એટલે વધારે આનંદ આવે ને. આમાં આનંદ કેમ આવે ખબર છે?
કે રાજ્યની હાથે જે રૂહ રાજ્યમાં લાગી ને, જે રૂહ રાજ્યમાં લાગી ને, આ સંસારના હરેક સુખમાં બી એને એટલો જ આનંદ આવે ને સંસારના હરેક દુઃખમાં બી એટલો જ આનંદ આવે, કારણ રાજ્યમાં લાગેલી છે. આપણે સુખમાં અપ થઈ જશે, દુઃખમાં ડાઉન થઈ જશે. ના, એવું જીવન તારું મારું નહીં. બે નહીં, કારણ કે એને સુખમાં દુઃખમાં બે માં રાજ્યમાં જ લાગવાનું છે. રાજ્યનો જ પ્રેમ આનંદ લેવાનો છે. રાજ્યનો જ. અચ્છા, સુખમાં હોય શું જોવાનું? રાજ્યને. અને દુઃખમાં હોય તો એક રાજ્યને. અચ્છા, દુઃખમાં બીજું કઈ તો જોવાનું રાજ્ય નહીં કહ્યું ને. બે મેં કામ તો એક જ આપ્યું, તો મને જો ને, મારા ઈશ્ક ન જો, મારા પ્રેમ ન જો. સુંદરજી, તું જે રૂ લાગી ને એ જ જોશે, અને એને બેમય આનંદ આવશે. સુખમય આનંદ આવશે ને દુઃખમય આનંદ આવશે. સંસાર વિચી જાય. અચ્છા, દુઃખ આવે તો લોકો ભાગે. અચ્છા, દુઃખમય એક રૂહ ને એટલો જ આનંદ આવે, એટલા જ રાજ્યમાં. મેં તો બલકી ત્યાં લગી કહું કે જીવનમાં દુઃખ આવે, કષ્ટ આવે, પ્રોબ્લેમ આવે ને સુંદરજી, તો રૂહ ઓર જમકર રાજ્યને લાગે, ઓર બલતી રાજ્યને લાગે. એટલે એક રૂહે દુઃખની સૌથી વધારે મહાનતા લગાવી ને, કે રાજ્ય સુખમાં તો જો ઇધર કિધર થોડું આમ તેમ થઈ જાય છે, પણ દુઃખમાં તો તારા વગર કોઈ રહેતું જ નહીં પછી તો. દુઃખમાં કેવું છે બધું સુંદર. વાણીમાં એક સુંદર છે, મેં ફેર 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 ખબર નહીં કેટલી વાર હોવા લગાવી દો. ફેર 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 દેખ્યા ને, હરેક ફેરમાં એક એક વસ્તુ ન મૂકો. એક ફેરમાં રૂપિયા મૂકો, ધન મૂકો, પત્ની મૂકો, દીકરા મૂકો, જમીન મૂકો. ફેર 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 જેટલી વાર ફેર લગાવો ને એટલી વાર ફેર 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 દેખ્યા. અને પછી ચરણ જોવા છે, હકબીને ના કોઈ વાર આ બધું મસ્ત ને પછી એક તારા વગર પછી તો એક જ ફેર રહી ગયો, તું. અને વાણી કેટલું સુંદર કામ આપ્યું ખબર છે? આ વાણીએ તમને મને કેટલું કામ આપ્યું, કેટલું સુંદર કામ આપ્યું. આપણને નહીં કહેતા આપણને સેવા ગમતી હોય આપો તો અચ્છા મજા આવે, જે ના ગમતી હોય સેવા આપો તો ચા ના કરતો તો ઓલી સેવા આલી હોય તો સારું. રાજ્ય આપણને ગમતી સેવા આલી ને, શું કહે સુંદર ને, ફેર 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 સ્વરૂપ ની રખીએ. અચ્છા, એ તો મારું કામ જ છે. જે ગમતું તું કરતા તે જ કામ આપ્યું, બીજું કામ આપ્યું? કોઈ નવું કામ રાજ્ય નહીં આપ્યું. જે ના આવડે એવું તો આપ્યું જ નહીં આપણને. પરમધામમાં જે કરતા તે કામ આપ્યું. અચ્છા, ફેર ફેર નહીં રાખીએ. નહીં રાખવાનું કોને? અચ્છા, રાજ્યને. અચ્છા, આ તો મને બહુ ગમે રાજ્ય. આ તો જો રડતા હતા પિયરિયા મળ્યા ને, ભાવતું તું મૂકું વૈદ્યકી થયું. એવું જ રાજ્ય કર્યું કે બીજું કઈ કર્યું? ભાવતું તું એ જ આપ્યું રાજ્ય. અચ્છા, તને આ ભાવ છે, તારો ટેસ્ટ આ છે, એ જ કામ રાજ્યો આપ્યા આપણને. અચ્છા, રાજ્ય ન જો ફેર ફેર સ્વરૂપ નહીં રાખીએ. ફેર ફેર વસ્ત્ર મુખન, ફેર ફેર મુલાવા મિલકા મુલકા. સુંદરજી, બસ એ જ ફેર 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 કર્યું છે સુંદરજી. તો એક રૂહના બહુ સુંદર ભાવ છે સુંદરજી. જો થોડી કઈ રૂહ રાજ્યની મેરથી થોડી કઈ રૂહ જાગ્રત હોય ને, તો એની આ સંસારમાં પરમધામમાં એક રૂહ છે ને. તમે વિચારો, પરમધામમાં ઘણી બધી લીલા એવી આવે છે કે રાજ્ય શ્યામજી લીલા પીલા મંદિરમાં શયન કરે છે. કોઈ રૂહો બળવન, કોઈ છજ્જાની અંદર, કોઈ ફૂલબાગમાં, કોઈ નૂરબાગમાં રૂહો એકાંતમાં લીલા કરે છે. હે ને, 12 થી 3 વાગ્યાના સમયમાં રાજ્ય લીલા પીલા મંદિરમાં છે. અને રૂહો કોઈ 7 વનોમાં, કોઈ બટપલ્લી ચોકીની અંદર, કોઈ ક્યાંય ને કોઈ ક્યાંય લીલા કરે છે. તો રાજ્ય વગર લીલા કરે છે ને લીલા પરમધામની અંદર. રૂહો પોતાના જૂથોની અંદર છે. રાજ્ય વગર લીલા કરે છે, છતાંય એને એ લીલામાં રાજ્યની કમી લાગી. બસ આ લીલા છે આપણી જોડે. સુંદર 12 થી 3 ની લીલા છે આપણી. કમી નહીં. રાજ્ય લીલા પીલા મંદિર પર કમી નહીં એને. સુંદર કમી નહીં એને. એ એવું સમજે છે કે રાજ્ય શ્યામાજી મારી જોડે છે, ભલે લીલા પીલા મંદિરમાં છે, મારી સાથે છે. અને પરમધામના રેતીના કણથી લઈને, એક વૃક્ષથી લઈને, ઘાસથી લઈને એક રૂહને કોઈ બી રાજ્યની કમી ઉણપ મહેસૂસ થવા જ નહીં દેતા. એના હરેકમાં શ્રી રાજ દેખાય છે, હરેકમાં રાજનો પ્રેમ દેખાય છે, હરેકમાં રાજનો પ્રેમના આનંદ દેખાય છે, રાજના સુખ દેખાય છે. એને કમી જ નહીં નથી. જુમનાજીમાં અચ્છા રાજ્યનો પ્રેમ દેખાય છે કે મારા ધણીનો પ્રેમ વહી રહ્યો છે. એક વૃક્ષ
રાજ્યની કમી નહીં મહેસૂસ થવા દેતા. સુંદરસિંહજી, આપણે બધા એ જ છીએ. આપણે બધા બેઠા છીએ ને, આપણે બધા એકબીજાના રાજ્યની કમી મહેસૂસ થવા જ ના દઈએ. બધા રાજ્ય એક રૂહનો આનંદ ક્યારે થાય? કોઈ રાજ્યની વાત કરે, હે, રાજ્યના પ્રેમની વાત કરે, એનો આનંદ એમ જ, એના સુખ એમ જ. પરમધામમાં જેમ હરેક તીર્થચર છે ને, બધા કોઈ રૂહને ક્યારેય કમી નહીં મહેસૂસ થવા દેતા. એમાં પણ કોઈ કમી મહેસૂસ ના થવા દે રાજ્ય. સુંદર સાજી છે રાજ્ય. બસ સમજી લો કે આ ખેલ એવો છે ને, એટલું માની લો કે બસ રાજ્ય દેખાતા નહીં, બાકી જોડે જાય. દેખાતા નહીં, બસ તમારા મારા બધા જ કામ તમારી મારી જોડે રહીને એ અદ્રશ્ય રહીને કરે છે. રાજ્ય અદ્રશ્ય છે. મિસ્ટર ઇન્ડિયા શક્તિમાન છે આજે, એવું છે ને, જોયેલું મિસ્ટર ઇન્ડિયા? ઓલું અદ્રશ્ય થઈ જાય છે અને ઓલી હિરોઈન ના બધા કામ કરે છે ને હીરો, પછી એવું દેખાતા નહીં રાજ્ય, બાકી જોડે છે. બાકી તો મેં ઘણી વાર ચર્ચામાં કહ્યું, છેલ્લી વાત કહીને ચર્ચાના વિરામ કરીએ. છેલ્લી વાત કહી દઉં કે તમે હું આપણા જીવનમાં જેટલો ભય, ચિંતા, દુઃખ, પ્રોબ્લેમ, વિઘ્નો અને બલાઓ આજ દિન સુધી જીવનમાં જે પાર કર્યા ને, પસાર કર્યા ને, તમારી મારી તાકાત હતી કે પસાર થઈ શકે. તે દારૂની આત્મહત્યા ગરું લબડાઈને મરી ગયા હોત, ઝેર પી નાખ્યું હોત. કોઈએ મહેર કરીને કાઢ્યા છે. કોઈની કૃપા, કોઈનો પ્રેમ એ તમને મને બહાર કાઢ્યા છે. કલવાવાળો શ્રી રાજ છે. સુંદર સાજી કચ્છના જીતે. કેટલી ચિંતા, કેટલા પ્રોબ્લેમ, કેટલા ભય, કેટલી બલામાં. અને એવા શ્રી રાજ પર કેમ ના પ્રેમ આવે? દુનિયા તો સહેજ મદદ કરી દે ને તો 4 જણાને જઈને કહેવા છે એને કેટલી મદદ, કેટલી ચિંતા, કેટલા બલામથી કરે, કોઈ નહીં ના કહે તો છુપો, છુપી રીતના કામ કરે ને રહે છુપા છુપા. બસ એક રૂપ મહેસૂસ કરવાનું કામ કરે, એનું કામ થઈ જાય તો અચ્છા રાજ્ય સેવાને, અચ્છા મને ખબર તું આવીને કરી ગયો. હે ને, રાતે ઊંઘતી હોય ને તો એ રાજ્યના ભણકાર વાગે, અચ્છા બાજુમાં બેઠો છે. એને પોતાની હરેક લીલામાં શ્રી રાજા એકલા એકલા જતા હોય ને તો અચ્છા સુંદરજી. અને મેં તો ત્યાં લગી કહું સુંદર, જો બાકીનું જીવન સુંદર બનાવવું હોય ને તો દીકરા, જમાઈ, વેવાઈ, પરિવારના, મોબાઈલ બધા જોડે બહુ વાતો કરી દીધી. આથી નવું જીવન, આ 2025 નું 9 વર્ષ છે ને, 25 વર્ષ છે ને, તો 25 વર્ષ 25 પક્ષના, 25 વર્ષમાં 2025 નું છે નું, બસ 25 પક્ષ સિવાય કાંઈ નહીં. અને બીજી એક વાત કહી દઉં, કથા લગી તમને એવું લાગે કે દીકરા, જમાઈ, પરિવાર બધાની જોડે, પતિ પત્ની બધા બહુ વાત કરી, તો હવે શ્રી રાજ જોડે વાત કરવાની ચાલુ કરે. એકલી રૂહે ગુનગુનાય. અચ્છા શું કરા છો તું? ક્યાં બેઠો છો? જોડે છો? એકલી રૂહ શ્રી રાજ જોડે વાત કરે. અને હવે શ્રી રાજ જોડે વાત કરવાનું ચાલુ કરી દો. સુંદર એના બોલવાનું ચાલુ કરી દો, એની જોડે વાતો કરવાની ચાલુ કરી દો. નહીં કે તારા એકલા ને એકલા હું ગુનગુનાય, પણ એકલો ને એકલો ગુનગુનાને બબડા કોણ ગોડા, એકલો ને એકલો હસકવાનું. 25 વર્ષમાં આપણે ગાડા બની જઈએ. ચાલતા હોય ને એકલા ચાલતા હોય, ખેતમ પાણી વાળતા હોય, તમાકુ ભીલા કરતા હોય ને, તો બે રૂહ રાજ્ય જોડે વાત કરે. રાજ્ય ન બોલે, એના સાંભળે, એની જોડે પોતાનો દિલનો જોડવાનો પ્રયાસ કરે. બધા એની જોડે બહુ જોડાયા. સુંદર સાજી 25 વર્ષમાં એની રીતે જોડાઈએ, એની જોડે વાત કરીએ, એના સાંભળીએ, એના સુખ લઈએ, એનો પ્રેમ લઈએ, એના આનંદમાં ડૂબીએ. બસ એના સિવાય કઈ નહીં. બધામાં એ આવે. આપણું જીવન સુંદર છે. ચાહીએ આપણું જીવન એવું રહે. 25 પક્ષનું રાજ્ય આપણા બધાની પર એ મહેર કરે. આપણે સુખ, પ્રેમ, આનંદમાં ત્યારે હતા ને પરમધામ એવી રીતે જોડાયેલા રહેતા તા. આજે તા થઈ જાય તો તા થઈ ગયા હો. પછી નैनो में सपना में બધા દુનિયાના સપના, પણ સપના में સजना, જે દિવસ સપના में સजना આવે ને કામ થઈ ગયું. અચ્છા પ્રેમ કરવો કોને ના ગમે? પ્રેમ એટલે સુંદર છે. રાજ્ય બધી વાત પ્રેમ. કોઈ તમને પ્રેમ કરે એ ગમે, તો કોઈ તમને પ્રેમ, તમે કોઈને પ્રેમ કરો એ બે ગમે. પ્રેમમાં બેમાં ગમે. આપણે રાજ્યને પ્રેમ કરીએ એ ગમે, રાજ્ય આપણને પ્રેમ કરે. તમને જે ગમે છે એ જ આપ્યું છે રાજ્યએ, કોઈ અલગ તો નહીં આપ્યું ને. તો
25 વર્ષનું વર્ષ પ્રેમમાં. કોઈ એને પ્રેમ કરું એ મને પ્રેમ કરે. કોઈ તમને પ્રેમ કરે તો ગમે ને, કોઈ બી સંસારમાં ગમે ને સુંદર સાજી. અચ્છા આપણે કોઈને પ્રેમ કરીએ તો ગમે ને. બસ આ જ વાત છે. અત્યારે લગી દુનિયા જોડે આ બધું હતું, હવે કોણ જોડે? રાજજી જોડે. હવે તો એ જોઈએ છે, એનો પ્રેમ જોઈએ. હું એને પ્રેમ કરું એ મને પ્રેમ કરે. અમારા બેની પ્રેમની વચ્ચે કોઈ દીવાર જ ના રહે. પ્રેમ કરી હતી હું નહીં બે જ, અમારા બે સિવાય પછી એક થઈ જાય ને સુંદર. એવો સુંદર માર્ગ આપણને રહે. એટલે કોઈ વાણીએ પ્રેમનો માર્ગ બતાવ્યો ને એટલે કહું ન્યારી વાણી મેરે પીયું કી. બાકી તો દુનિયા જાઓ, ભક્તિ કરો, હવન કરો, જપ કરો, ભુવા જોડે જાઓ, દોરો કરાવવા જાઓ, બાધા રાખવા જાઓ, અહીં જાઓ, તીરથ કરવા જાઓ. વાણીમાં ક્યાંય એવું ના કહ્યું કા કરો. વાણી કે પ્રેમ કર, બધે જ પ્રેમ કર, પ્રેમમાં રહે. અને આ બધાને ગમે. એક મૂંગું પાડી દે ને કૂતરું, એને તમે આમ હાથ ફેરવો ને પૂછડું હલાવે, એ બી પ્રેમ કરે. તમે દોટ મૂકીને આવો ને કૂતરું દોડીને આવે ગમે ને, અચ્છા પ્રેમ કરે. રાધે બાળક સુંદર સાજી. પ્રેમ એટલો સુંદર છે. અને રાજજી આપણને પ્રેમનું કામ આપ્યું છે. તમે બધા પ્રેમના સ્વરૂપ છો. તમને ક્યારેય પરમધામમાં ઘીના, નફરત, ઈર્ષ્યા, અદેખાઈ, ઝેર, કપટ આવું આવડતું જ નથી. નહીં આવડતું આપણને સુંદર સાજી. એ તો દુનિયાની રીત. જો ખેંચા ખેંચ કરે, આપણી રીત કોઈ ઓર છે, એ રીતમાં જોડાઈ જઈએ. એ લાગે છે ને એવું સુંદર સાજી ઓર રીત મારી છે. દુનિયા કી રવેશ ઓર છે. એ છે જે આવડે છે, જેનો અનુભવ છે સુંદર સાજી, એ આપણને આવડે છે. તું અંદર ને બહાર અલગ નથી પરમધામમાં. તો આ સંસારમાં દેખાવ કોકની ખોમે અન્ય કોકની, તું અંદર બહાર એક જ છું. એની વેતા શીખી જા સુંદરજી. અને જે રૂહ અંદર ને બહાર, અચ્છા કઈ નહીં આવડતું, ના પ્રેમ આવડે, ના કઈ આવડે, ના બંદગી, ના કઈ આવડે, કશું ના આવડે. તો વાની એક શબ્દ બહુ સુંદર કહ્યું. અચ્છા તું રાજજી જોઈએ તો કે મલન. વાણી ગાતા ના આવડે, ભજન કરતા ના આવડે, સત્સંગ, ચિતવન, ધ્યાન કઈ ના આવડે તો રાજજી મળે. તો કે તો મલન. તો વાણી શું કહે છે? એક જ કહે છે કે જેસા બાહેર એસા હોવે. તો અધકીન પીયું ના નહીં, આટલું તો આવડે ને, બહાર ને એક અંદર એક થઈ જા. તું ઢોંગ કરવાના બંધ કરી દે, તોય પીયું નાના નહીં. આટલા સુંદર પરમાત્મા રાજ્ય પ્રાપ્ત થઈ શકે છે સુંદર સાજી. અને એટલે વાણી ન્યારી કહે. રાજ્ય સુંદર સાજી એક રૂહ માટે પ્રાપ્ત કરવા, એક રૂહ માટે પ્રાપ્ત કરવા એ ચૂટકીનો ખેલ છે. બસ દુનિયા વાળા માટે મને નહીં ખબર, પણ એક પરમધામની આત્મા માટે એક આ દર્દ પુકારે કે ઓ પિયા, ઓ પ્રીતમ, ઓ શ્રી રાજ, હમે આવવું પડે. દેખાય ના દેખાય મને નથી ખબર. અને સુંદર સાજી મેં રાજજીની મહેર કૃપાથી કહી શકું કે તમે આવો જીવાલા બોલો, કે પ્રીતમ આવો, કે રાજજી આવો, આવક ના આવો, મને નથી ખબર. તમારા સુખમાં તમે બોલાવો, તમારા રાજજી આવે છે કે નહીં આવતા મને નહીં ખબર. પણ હા રાજજી આવે છે ક્યારે ખબર ને? તમે દુઃખમાં હોય, મુસીબતમાં હોય, સંકટમાં હોય, પીડામાં હોય, ત્યારે બિન બોલાય આવે છે. મારી રૂહ પીડામાં છે, એ દુઃખમાં છે. કેમ કે એ તમને પીડામાં દુઃખમાં નહીં છે કે તમને આવીને હાથ ઝાલીને બહાર કાઢે છે. દુઃખમાં એનો 100% સાથ મળે છે. સુખમાં તો સુખદાયમાં એ જાણે. દુઃખમાં બિન બોલાય, બિન પોકારે આવે છે. અને આજ દિન સુધી જે દુઃખોમાંથી નીકળ્યા છીએ ને, બિન બોલાય, બિન પોકાર કરે, આઈને કાઢી ગયા છે આપણને સુંદર છે. એની મહેર કૃપા છે, એની મહાનતા છે. હવે આપણી કેટલી છે, આપણે કેટલા વફાદાર છીએ એ આપણા તરફથી જોવાનું સુંદર છે. તો 2025નું વર્ષ 25 પક્ષમાં રાજ્યમાં, પ્રેમમાં, સુખમાં ખૂબ ખૂબ આનંદમાં રહીએ આપણે બધા સુંદર સાજી. દુનિયાની ચિંતા બલામાં બહુ રહે, પરમધામના આનંદમાં રહીએ. એવું 25મું વર્ષ હોય આપણું બધાનું સુંદર સાજી. રાજ્ય એવી કૃપા કરે, એવી મહેર કરે આપણી પર, એવી શુભકામના સાથે બધા સુંદર સાથના કોટી કોટી પ્રણામ. અને બધાના મૂળ મિલાવરા શ્રી રાજજી રાજજી. વાણી મેરે પીયું કી ન્યારી જો સંસાર. વાણી મેરે પીયું કી ન્યારી જો સંસાર. निराकार के पार थे तीन पार के भी पार. निराकार के पार थे तीन पार के भी पार. वाणी मेरे पीयू की न्यारी जो संसार. वाणी मेरे पीयू की न्यारी जो
સંસાર ન્યારી જો સંસાર ન્યારી જો સંસાર. સુંદરસિંહ और एक बात, પ્રાણનાથ ત્યારે જય જય. સદગુરુ ધામ ધર
ચાલુ તારો ને Hey,
Hey,